આજે ઘરો-ઘર લોકો ફરિયાદ કરે છે, કોઈ કોઈનું સાંભળતું નથી. પત્ની ફરિયાદ કરતી હોય છે કે પતિ મારું સાંભળતા નથી. પતિ ફરિયાદ કરતા હોય છે કે પત્ની મારું સાંભળતી નથી. બાળકો ફરિયાદ કરતા હોય છે કે મા બાપ અમારું સાંભળતા નથી. મા બાપ ફરિયાદ કરતા હોય છે કે છોકરા અમારું સાંભળતા નથી. શિક્ષકો ફરિયાદ કરતા હોય છે કે વિદ્યાર્થી અમારું સાંભળતા નથી. વિદ્યાર્થીઓ સાહેબને કે સાહેબ તમે સાંભળો તો ખરા. સાંભળવાની બહુ મોટી તકલીફ છે. કાનના કોઈ રોગ ન હોવા છતાં લોકો એકબીજાનું સાંભળવા તૈયાર નથી. એવા સમયે આપણે વિષય છેડ્યો છે, શું ભગવાન સાંભળે છે? ભગવાન સાંભળે છે એ વિષય સાથે કેટલા બધા સવાલો સંકળાયેલા છે. કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ કે સાંભળે છે તો એનો અર્થ એમ થયો કે એની પાસે એક ચહેરો છે. એ ચહેરાને કમસે કમ 2 કાન છે. તો ભગવાન સાંભળે છે એમ આપણે સવાલ પૂછીએ તો એના પહેલા એવા સવાલો પણ કરી શકાય કે શું ખરેખર ભગવાન છે? અને જો ખરેખર ભગવાન છે તો ભગવાનને કોઈ શરીર છે? અને જો શરીર છે તો શરીરમાં પાછા કાન છે? આવા ઘણા બધા સવાલો કરી શકાય. મારે અમદાવાદમાં શાહીબાગ મંદિરમાં ઘણા સમય સુધી એક યુવાન આમ નિયમિત આવતો હતો પણ દેખાતો બંધ થઈ ગયો. અચાનક ઘણા સમય સુધી ન દેખાયો અને પછી અચાનક જ દેખાયો. મેં યુવાનને ધીમે ધીમે પૂછ્યું, કીધું મંદિરે દર્શને આવતો નથી, ઠાકોરજીના અહીંયા દર્શને આવવું જોઈએ, સત્સંગ સભામાં આવવું જોઈએ, દેખાતો નથી, તો ક્યાં ગુમ થઈ ગયો છે? એને કે હું ભગવાનમાં માનતો નથી. કીધું શું થઈ ગયું? કે મને 12મા ધોરણમાં ફેલ કર્યો. કીધું કોણે ફેલ કર્યો? તો કે ભગવાને. મેં કીધું જેને ફેલ કર્યો એમાં તું માનતો નથી, એ બે કોન્ટ્રાડિક્ટરી વિધાનો દેખાય છે. તું એમ કે છે ભગવાન જેવું કઈ છે નહીં, કે ના ભગવાન જેવું કઈ છે જ નહીં. તું એમ કે છે ભગવાન જેવું કઈ છે નહીં, પાછું તું એમ કે એને મને નપાસ કર્યો, કે મેં આટલી બધી મહેનત કરી છતાં મને ભગવાને નપાસ કર્યો. તો ભગવાનના અસ્તિત્વને કોઈ આપણી સફળતા નિષ્ફળતાના આધારે તોલી શકાતું નથી. ઘણી વખત કોઈ પ્રેમમાં નિષ્ફળ જાય ને એમાં કે ભગવાન જેવું નથી. અરે ભાઈ એવું કઈ હોય નહીં. તમારી વ્યક્તિગત બાબત છે, એને ભગવાનને શું લેવા દેવા? ડાયરેક્ટ તમે જોડી દો તો. પણ ભગવાન છે કે કેમ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા નથી કરવી, કારણ કે એના ઉપર જગતમાં બહુ ચિંતન થઈ ચૂક્યું છે. અને ભગવાનના અસ્તિત્વ ઉપર મહાન વિજ્ઞાની ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન થી માંડીને મહાન વિજ્ઞાની ડેવિડ બોહમ સુધી અનેક લોકોએ ખૂબ વિધાનો આપ્યા છે કે ભગવાન છે જ. મહાપુરુષોનો સાક્ષાત્કાર કરીને એના અનુભવ, ભગવાનની અનુભૂતિના વર્ણવ્યા છે. એટલે આપણે આજે એ વિષય પર ચર્ચા નથી કરવી. શું ભગવાનને શરીર છે? તો બહુ નાનો એવો જ સામે સવાલ કરી શકાય. જેણે આપણા શરીરોનું સર્જન કર્યું, ભગવાન શરીર વિના ન હોય? જે ભગવાને આ સાકાર સૃષ્ટિ કરી એ ભગવાનનો કોઈ આકાર ન હોય? હું તમને ખાલી એક નાનો એવો સવાલ પૂછું કે ઘણા સમયથી માતા પિતા પ્રતીક્ષા કરતા હોય કે અમારા ઘરે બાળકનો જન્મ થાય, અને ખૂબ બધી પ્રતીક્ષા કરતા હોય, અને અંતે કેટલા બધા સમયની પ્રતીક્ષા પછી બાળકનો જન્મ થાય, અને બાળક ખાલી ચારે બાજુ ગોળ પિંડો હોય, એક ગોળ નાનો મોટો દડો હોય, ફૂટબોલનો દડો હોય, એવું ગોળ દડો જેવું બાળક જન્મે, જેને ન માથું હોય, ન મોઢું હોય, ન આંખો હોય, ન પગ હોય, ન હાથ હોય. તો એ કેટલું મોટું જબરજસ્ત એક વિચિત્રમાં વિચિત્ર અનુભવ કહેવાય. તો આ સૃષ્ટિ ઉપર કોઈ પણ બાળક જન્મે છે એને પણ ભગવાન એક આકાર આપે છે. તો એ જે આકાર આપનારો, જે અનંત કોટી જીવ પ્રાણી માત્રને આકાર આપનારો, એ ભગવાને પોતે નિરાકાર કેવી રીતે હોય?
એને પણ આકાર છે જ. એના ઉપર ઘણી બધી લાંબી ચર્ચા કરી શકાય તેમ છે. પણ વેદોની અંદર એક બહુ સુંદર શ્રુતિ આવે છે, સ ઐક્ષત, ભગવાને જોયું. મતલબ એનો થાય છે કે ભગવાને જોયું. તો સ્વામિનારાયણ ભગવાને એના ઉપર બહુ સુંદર મર્મ કર્યો કે ભગવાને જોયું, એનો અર્થ એમ કે ભગવાનને આંખ છે. અને ભગવાને જોયું એનો અર્થ એમ થાય કે ભગવાનને આંખ છે, તો એનો અર્થ એમ કે ભગવાન આંખો ચહેરો છે. બે આંખો એમને લટકતી હોય, છૂટી છૂટી બે આંખો લટકતી હોય તો તમને કેવું લાગે? રાત્રે તમે છાત્રાળીમાં અંધારામાં કેમ જતા હો અને લટકતી બે આંખો સામે મળે ખાલી, તો ભગવાન જેવું લાગે કે ભૂત જેવું લાગે? તો સ્વાભાવિક છે, બે આંખો છે તો એમને આખો ચહેરો છે કે જેમાં સર્વાંગ સુંદર સ્વરૂપ છે. ભગવાનનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. ઋષિ મુનિએ જેને સાક્ષાત્કાર કર્યો અને અનુભવ કર્યો એ રીતે વર્ણવ્યું છે કે ખૂબ સુંદર ભગવાનનું અદ્ભુત સ્વરૂપ છે. किस देवता ने आज मेरा दिल चुरा लिया, दुनिया की खबर ना रही, तन को भुला दिया, सो देवता ने आज मेरा दिल चुरा लिया. કેમ? એક જલવા દિખાઈ દિયા. બ્રહ્માનંદજી નું આ પદ છે. ભગવાનની સાધના કરતા કરતા એમને સાક્ષાત્કાર થયો અને થોડી ક્ષણો પૂરતી ભગવાનની ઝાંખી થઈ, એક જલવા દિખાઈ દિયા. એમાં શું થયું? इस देवता ने आज मेरा दिल चुरा लिया. દિલ ચોરાઈ ગયું. ભગવાનનું કેટલું અદ્ભુત મનોહર સ્વરૂપ છે. તો ભગવાનના સ્વરૂપ વિશે પણ આજે આપણે લાંબી જાજી ચર્ચા કરવી નથી. એ બાકી જ વાત છે કે એમને સુંદર સ્વરૂપ છે, એમને કાન પણ છે, પણ સાંભળે છે એ સવાલ મહત્વનો છે. એન્ડ એનેટોમી ઓફ ધ બોડી ઓફ ધ ગોડ અથવા એનેટોમી ઓફ ગોડ એ વિષય ઉપર ખૂબ ઘણા સંશોધનો થયા છે. એના ઉપર પુસ્તકો પણ લખાયા છે. ભગવાનની શરીર રચના ઘણી બધી એના ઉપર વાતો થઈ છે. પણ આજે આપણે એ વિષય ઉપર દોરાઈ જવું નથી. આપણે મુખ્ય વિષય પર કેન્દ્રિત થવું છે. ખરેખર ભગવાન સાંભળે છે? હમણાં 12મા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે અને એન્જિનિયરિંગ કોલેજની પણ પરીક્ષાઓ ટૂંક સમયમાં આવશે. એટલે અત્યારે વિદ્યાર્થીઓને મેક્સિમમ ભગવાન સાંભળે કે કેમ એની જરૂરિયાત હોય છે. કારણ કે સાહેબ લોકો તો ન સાંભળે, પણ આ કંઈક સાંભળે તો મેળ પડી જાય. અને સ્વાભાવિક છે કે આવા સમય પ્રાર્થનાની જરા અંદરથી આપોઆપ સરવાણીઓ વહેવા લાગે છે. કોઈ શિક્ષણ નથી આપવું પડતું, કોઈ કેળવણી, કોઈ તાલીમની જરૂર નથી, પણ આપોઆપ પ્રાર્થના અંદરથી થવા લાગે છે. અમારે ઘણી વખત સંતો રમૂજમાં પેલો પ્રસંગ પણ કહે છે. અમારે અમદાવાદની અંદર ત્યાં શાહીબાગ વિસ્તારમાં કેમ્પના હનુમાન કરીને એક પ્રસિદ્ધ ધર્મસ્થળ છે અને આ પ્રસિદ્ધ ધર્મસ્થળના શનિવારના દર્શન જોવા જેવા હોય. શનિવારે ત્યાં ખૂબ ભીડ હોય, કારણ કે લોકો એમ માને છે કે આખું અઠવાડિયું હનુમાનજીને કંઈ બતાવવાની જરૂર નથી, પણ શનિવારે હનુમાનજીને તમારે અડી આવો તો હનુમાનજી તમારા બાકીના ઘણા બધા કામો બાકીના અઠવાડિયામાં પતાવી દે. એટલે લોકો એ શનિવારે ત્યાં ખાસ ભીડ કરતા હોય છે. બાકી એમને હનુમાનજી પ્રત્યે આખા અઠવાડિયામાં બહુ યાદ કરવાની જરૂર જણાતી નથી, પણ એ શનિવારે ત્યાં જાય તો એમાં એક માણસ શનિવારે ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, હે હનુમાનજી, તમે જો મને લોટરી લગાડી દો, અમુક કરોડ રૂપિયા વાળી લોટરી બોલ્યો હશે કે 20 કરોડ ને 25 કરોડ ને હરિયાણા લોટરી ને ફલાણી લોટરી આવતી હોય છે ને, મારો જાજો અનુભવ નથી, પણ આવી વાતો સાંભળી છે કે આ મને 25 કરોડની ફલાણી લોટરી લગાડી દો તો હનુમાનજી તમને પંકજ તેલનો આખો સિંગ તેલનો ડબ્બો ચડાવીશ. હનુમાનજી ઉપર સિંગ તેલ ચડાવવાની આપણી ત્યાં પ્રથા છે કે ભગવાન હું તમને હે હનુમાનજી આખો સિંગ તેલનો ડબ્બો ચડાવીશ. તો હનુમાનજી મરક મરક હશે નહીં. હનુમાનજી એમ કે ડોબા, હું તને 20 કરોડની કે 25 કરોડની લોટરી લગાડી દઉં, તું મને એમાંથી એક ડબ્બો ચડાવે, એના કરતા બારોબાર લોટરી હું લઈ લઉં અને તેલના મોટા હોજ બનાવીને હું જેમાં ડાયરેક્ટ સ્વિમિંગ પુલ બનાવીને ડૂબાકા ન મારું. તને હું લોટરી લગાડું, તું આયા મને એક ડબ્બો ચડાવે એટલે હું ડાયરેક્ટ ન કરું. સ્વાર્થ માણસને આવી બધી પ્રેરણા આપે છે. પણ આજે આપણે એવી વાત નથી કરવી. We want to genuinely know ખરેખર ભગવાન સાંભળે છે.
વિજ્ઞાન શું કે છે? હું તમને પુરાણોની કેટલીક વાતો કરું કે પદ્મ પુરાણમાં આમ કહ્યું છે, વિષ્ણુ પુરાણમાં આમ કહ્યું છે, તો એક માર્ગ એ છે. હું તમને પુરાણની વાત કરું અને ભગવાન સાંભળે છે કે કેમ એની આપણે પુરાણના આધારે અત્યારે વાતો કરીએ. અને બીજો વિકલ્પ એ છે કે વિજ્ઞાન શું કે છે, એ વિજ્ઞાન ભગવાન સાંભળે છે એમાં માને છે કે કેમ. એક બીજો વિકલ્પ છે કે આપણે કયા માર્ગ ઉપર જવું છે, તમે કહો એમ કરો. જરા શરમથી ના બોલો, આ લોકોને શરમ રાખવાની જરૂર નથી, મોટેથી બોલો. વિજ્ઞાન ઉપર જવું છે, ચાલો તો વિજ્ઞાનની વાતો કરીએ, પણ થોડી થોડી પુરાણની વાત છેલ્લે છેલ્લે લો તો વાંધો નથી ને, ચલાવી દઈશું. વિજ્ઞાન એ આપણા બધા માટે એક તટસ્થ વિદ્યાની શાખા છે. We believe whatever Vignan says, whatever science says is an honest opinion. એકદમ પ્રામાણિક ઓપિનિયન હોય છે, આપણે બધા માનીએ છીએ. અને એ વાતમાં તથ્ય પણ છે, કારણ કે વિજ્ઞાન કોઈ પણ વાતને એમને સ્વીકારતું નથી. વિજ્ઞાન એમને કોઈ પણ વાત ઉપર તૂટી પડતું નથી. એની પાછળ નક્કર તારણો, નક્કર પ્રમાણો, નક્કર પ્રયોગો હોય છે. તો વિજ્ઞાન અને આ ભગવાન સાંભળે છે એ વિષયને કેવી રીતે લેવા દેવા છે? ભગવાન સાંભળે છે એટલે કે તમે બોલો, ભગવાન સાથે પ્રાર્થના કરો, ભગવાન સમક્ષ તમારી વાત ઉચ્ચારો, એ ભગવાન કેવી રીતે સાંભળે? ઘણા બધા પ્રયોગો થયા છે. આ વિજ્ઞાન દ્વારા ભગવાન સાંભળે છે એટલે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે, એ વિષય ઉપર સંશોધન કરનાર પેલો વૈજ્ઞાનિક હતો ડોક્ટર એલેક્સિસ કેરલ. ફ્રેન્ચ વિજ્ઞાની હતો, મેડિકલ સાયન્સનો વિજ્ઞાની. અને ડોક્ટર એલેક્સિસ કેરલે મેન ધ અનનોન એ વિષય ઉપર ખૂબ જાણીતું પુસ્તક પણ લખ્યું છે, જેમાં એણે પ્રયોગોની ખૂબ જબરજસ્ત રજૂઆતો કરી છે. એણે સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ વખતે ખૂબ દર્દીઓની અને ઘાયલ થયેલા સૈનિકોની ખૂબ સેવા કરી અને પ્રાર્થના દ્વારા દર્દીઓને સાજા કરવા માટેની જબરજસ્ત એક મૂવમેન્ટ ચલાવી, જેના આધાર ઉપર એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું. ડોક્ટર એલેક્સિસ કેરલ, નોબેલ પ્રાઇઝ વિનર સાયન્ટિસ્ટ, એણે પોતાના કેટલા બધા પ્રયોગોના અંતે આ પુસ્તક લખ્યું, મેન ધ અનનોન. અને એ પુસ્તક લખીને ડોક્ટર એલેક્સિસ કેરલે જાહેર કર્યું કે પ્રાર્થના ભગવાન સાંભળે છે. અને એનો શ્રેષ્ઠ પુરાવો હોય તો કોઈ મેડિકલ સાયન્સ દ્વારા પુરવાર કરી શકાય તેમ છે. સાયન્સની ઘણી બધી શાખાઓ છે, એમાંથી મેડિકલ શાખા એવી છે કે તમને પરિણામ સામે દેખાય છે. અને આ મેડિકલ શાખામાં શરીર ઉપર થતા પ્રયોગોમાં પ્રાર્થના કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં નોટિસેબલ સુધારો થાય છે. એના ઉપર એલેક્સિસ કેરલે જાહેરમાં જબરજસ્ત એના ઉપર એને સંશોધનો રજૂ કર્યા. પણ એને બહુ જ મહત્વની વાત કરી, ગમે તેવા ઊંડા ઘા પ્રાર્થના દ્વારા એને સાજા કર્યા, કારણ કે ઘાયલ સૈનિકોની સારવાર કરતો હતો. એને વાત કરી કે ટીબી, એ જમાનામાં ટ્યુબરક્યુલોસિસ એટલે કે આ બીજા વિશ્વયુદ્ધની વાત, ટીબી બહુ અસાધ્ય રોગ ગણાતો. એને કીધું ટીબી, કેન્સર, આના જેવા ભયંકરમાં ભયંકર રોગોથી પીડાતા લોકોને માત્ર પ્રાર્થનાના બળે સાજા કરવામાં આવ્યા છે. અને એનો નજરો પ્રયોગો દ્વારા સાક્ષી છું. મેં નજર જોયા છે. પ્રાર્થના દ્વારા સાંભળે છે ભગવાન પ્રાર્થનાને, પ્રાર્થનાની અસર થાય છે. DBE, ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ. પ્રાર્થના ઉપર ભગવાન સાંભળે છે કે કેમ, એના ઉપર ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા. ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ એટલે કેવા પ્રકારના એક્સપેરિમેન્ટ, જેને આપણે ઝાંખી કરાવવું. દાખલા તરીકે કોઈ એક હોસ્પિટલમાં 10 દર્દી બીમાર છે, તો એ 10 દર્દીઓને રેગ્યુલર સારવાર આપવામાં આવે છે. એ 10 દર્દીઓને જે રેગ્યુલર સારવાર આપવામાં આવે છે, એ બધા હૃદય રોગના એક જ સરખા રોગ ધરાવતા, એક જ સરખા ચિહ્નો ધરાવતા દર્દીઓ છે.
લગભગ એક સરખી ઉંમર ધરાવતા દર્દીઓ છે. આજે પ્રયોગ થઈ ચૂક્યો છે તેની આપણે વાત કરું છું. ઇંગ્લેન્ડમાં ડીડી કરવામાં આવ્યો અને પછી અમેરિકામાં પણ ઘણા બધા ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ થયા. તો એ એક જ સરખા ચિહ્નો ધરાવતા, લગભગ ઓલમોસ્ટ નિયરલી સરખા ધરાવતા તેવા, અને એક જ સરખા એમના ઉંમરના સંજોગો, એટલે કે કોઈ 80 વર્ષનો હોય ને કોઈ 45 વર્ષનો, એવું નહીં, પણ બધાની ઉંમર લગભગ આશરે 60 થી 50 ની વચ્ચેના હોય એવા બધા દર્દીઓ. અને એ 10 દર્દીઓને જે દવા આપવામાં આવતી હતી એ પણ એક જ સરખી. પણ 10 માંથી 5 દર્દીઓ માટે પ્રાર્થના કરવા માટે પાદરીઓને બોલાવવામાં આવ્યા. અને પાદરીઓને એમ કહેવામાં આવ્યું આ 5 માટે તમે પ્રાર્થના કરજો. પાદરીઓને ખબર નથી કે જેના માટે પ્રાર્થના કરે છે એ લોકોના નામ શું છે. પાદરીઓને એ પણ ખબર નથી કે એ લોકો ધનાઢ્ય છે, ગરીબ છે, અમુક ભણેલા છે, એને કાંઈ જ ખબર નથી. કયા ગામના, કયા શહેરના, કશી ખબર નથી. પાદરીઓને એમ કહેવામાં આવ્યું કે આ વોર્ડની અંદર દર્દી છે, એ દર્દી માટે તમે હૃદયપૂર્વક પ્રાર્થના કરજો. અને ડોક્ટરોને પણ કહેવામાં આવ્યું કે આમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ એટલે દર્દીને ખબર નથી અને દર્દીની સારવાર કરનાર ડોક્ટરને ખબર નથી. માત્ર સાયન્ટિસ્ટો આનું મોનિટરિંગ કરી રહ્યા છે. તો દર્દીઓને એમને તો જાણ નથી, એટલે તો બધાને એક જ સરખી દવા આપવામાં આવે છે. પણ જે 5 દર્દીઓ માટે પ્રાર્થના કરવાનું જેમને કહેવામાં આવ્યું, એમની દવાના ડોઝ ડિક્રીઝ કરવામાં આવ્યા. દર્દીઓને ખબર નથી કે એમના ડોઝ ડિક્રીઝ કરવામાં આવ્યા. ડોક્ટરને પણ ખબર નથી, કારણ કે ડોક્ટર તો માત્ર તપાસવાનું કામ કરે, દવા આપવાનું કામ તો પેલા નર્સ કરતા હોય. અને નર્સે સાયન્ટિસ્ટ એવું કહેલું અમે આપીએ તે દવા તમારે આપવાની. એટલે ડોક્ટર તો માત્ર એનું મોનિટરિંગ કરતા હોય, એ બધું કરતા હોય. એમને પણ ખબર નથી. ન ડોક્ટર જાણે ન દર્દી જાણે. ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ આ રીતે થયો. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જે 5 દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એ 5 દર્દીઓ જલ્દી સાજા થઈ ગયા. દવા તો ઘટાડી દીધી, જલ્દી સાજા થઈ ગયા. એટલું નહીં, મજાની વાત તો એ બની કે પહેલી બાજુ જે 5 હતા એના કરતામાં મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુ દર 0%, અને પહેલી બાજુ 3 માંથી 2 મૃત્યુ પામ્યા. એટલે કે અબાઉટ 40% મોર્ટાલિટી રેટ, 40% મૃત્યુ દર આવ્યો. પછી તો આવા ઘણા બધા ટીબી થયા, ઘણા બધા ડબલ બ્લાઇન્ડ એક્સપેરિમેન્ટ થયા. પણ એના આધારે પુરવાર થયું કે પ્રાર્થના કરવામાં આવે છે અને ભગવાન ચોક્કસ એ પ્રાર્થના સાંભળે છે. અમેરિકાની અંદર ટાઈમ મેગેઝિન બહુ પ્રસિદ્ધ છે અને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હવે ટાઈમ મેગેઝિન કોઈ પણ વસ્તુ છાપે અને આપણા રૂટીન અહીંના જે છાપાઓ છાપતા હોય છે એમાં આસમાન જમીનનો ફરક છે. જેમાં મેં નજરે સાક્ષી રીતે જે અનુભવ્યું છે હું તમને કહું. 2002 ના વર્ષમાં ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદીઓએ પ્રવેશ કર્યો અને આતંકવાદી આતંક મચાવ્યો. એ વખતે અમે અંદર હતા, અક્ષરધામની અંદર. અને એ વખતે આતંકવાદીઓએ જ્યારે હુમલો કર્યો ત્યારે વર્તમાન પત્રો, ટીવી મીડિયા વાળા બધા તો ત્યાં આતંકવાદીઓ પછી બીજો આતંક તો આ લોકો મચાવે. એ લોકો તૂટી પડ્યા કે અમને માહિતી આપો, આ કરો તે કરો. હવે અમે તો બધા અંદર હતા એટલે અમુક પ્રકારની માહિતી એમને આપીએ જે સાચું અંદર દેખાતું એ કહીએ ખરા. પણ સવારના પોરમાં છાપાઓ જોયા ત્યારે હસવું કે રડવું ખબર ન પડી. કારણ કે એમને જે માહિતી આપનાર હતા એમાંના એક હતા આનંદ સ્વરૂપ સ્વામી. તો સવારના પોરમાં છાપામાં આનંદ સ્વરૂપ સ્વામીનું થયું મૃત્યુ. અચ્છા, મજાની વાત એ હતી કે આત્મ સ્વરૂપ સ્વામી જે ઇંગ્લેન્ડમાં મહંત તરીકે બિરાજે છે, જે અહીંયા હાજર જ નથી, તો એને આવ્યો આત્મ સ્વરૂપ સ્વામી ખરાબ રીતે આતંકવાદીની ગોળીથી થયા ઘાયલ. એટલે મને થયું કે અહીંના ન્યૂઝપેપરના કોઈ સમાચાર શાંતિથી વાંચવા નહીં, એના ભરોસો નહીં. હું ટાઈમ મેગેઝિનની વાત કરું છું. ટાઈમ મેગેઝિન એ કેટલું ચોકસાઈ ભર્યું મેગેઝિન હોય છે કે એમાં હાલ્યા માલ્યા ગમે તેમ કહીને ઉપજાવી કાઢેલા સમાચારો નથી છપાતા. તો એ જે ટાઈમ મેગેઝિનમાં એક આર્ટિકલ આવેલો, ટાઇટલ આર્ટિકલ, અને એમાં હતું કેન પ્રેયર્સ હીલ? શું પ્રાર્થનાઓ દર્દીને સાજા કરે છે?
એ જ્યારે મેં ટાઇટલ વાંચ્યું ત્યારે મને બહુ આશ્ચર્ય થયું કે એનો અર્થ એમ થયો કે અમેરિકામાં આનો વાવાઝોડું ફૂંકાયું હશે, પ્રાર્થના દ્વારા દર્દીને સાજા કરવાનું વાવાઝોડું. તો ટાઈમ મેગેઝિન ટાઇટલ આર્ટિકલ બનાવે, નહીતર એ ટાઇટલ આર્ટિકલ ન બનાવે. એને તો ડોનાલ્ડ ટ્રમ્પમાં રસ હોય, એને તો બરાક ઓબામામાં રસ હોય, એને આવી પ્રાર્થના જેવી બાબતમાં રસ ન હોય. કારણ કે ટાઈમ મેગેઝિનના બધા જે ધુરંધરો બેઠા છે એમાં તો કેટલાય નાસ્તિકો બેઠા હશે, એને પ્રાર્થનામાં રસ પડ્યો તો આમાં ચોક્કસ કઈ આર્ટિકલમાં હોવું જોઈએ. એ આર્ટિકલ ઓક્ટોબર 10, 2004 નો ઇશ્યુ હતો. કોઈકને નેટ ક્યાંથી એક્સેસ થતું હોય તો તમે કદાચ આની ઈ કોપી નેટ ઉપરથી એક્સેસ કરી શકશો. વાંચવા જેવો આર્ટિકલ છે. આવું ને આવું બીજું જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન જામા અને બીજું છે બ્રિટિશ મેડિકલ એસોસિએશન BMJ. આ બંને જર્નલની અંદર પ્રાર્થના ઉપર જબરજસ્ત રિસર્ચિસ રજૂ થયા છે. હું માત્ર 2 જ મુદ્દાઓની વાત કરી, જાજી વાત નહીં કરું નહીંતર ઊંઘ આવી જશે. પણ 2 જ મુદ્દાઓની વાત કરીશ કે કેન પ્રેયર્સ હિલ એ આર્ટિકલ જ્યારે ટાઈમ મેગેઝિનમાં છપાયો ત્યારે એમાં ડિબેટ હતી. કેટલાક નાસ્તિક લોકો એમ કહેતા હતા કે ભાઈ આવી બધી વસ્તુમાં વિશ્વાસ કરવા જેવો નથી, અને કેટલાક લોકો એમ કહેતા હતા, ડોક્ટરો, વિજ્ઞાનીઓ, કે ના અમે પ્રયોગો કર્યા છે અને વાત પુરવાર થઈ છે. પણ એમાં એક બહુ મોટા રટગર યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ ડોક્ટર એલિસ એલ લેવ એણે પોતાનો એક ઓપિનિયન આર્ટિકલ એમાં લખેલો, અને એમાં હું એને શબ્દો ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા વાંચું છું, વર્ડ બાય વર્ડ વાંચું છું. એ કહે છે, કોણ કહે છે કે પ્રાર્થના ભગવાન સાંભળતા નથી? કોણ કહે છે કે પ્રાર્થનાના સંશોધનોને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી? મેં કરેલા પ્રયોગોમાં કેન્સરના દર્દીઓ માટે પ્રાર્થના તેમજ ધ્યાન વગેરેનો મેં પ્રયોગ કર્યો હતો, અને મેં તેમાં નોંધ્યું છે કે જેમણે પ્રાર્થનાની આ રીત નહોતી અપનાવી તેના કરતા જેમણે પ્રાર્થનાની રીત અપનાવી હતી તેમનામાં રોગના ચિહ્નો નોંધપાત્ર રીતે ઘટ્યા હતા. અને સંશોધકોએ, એની ટીમ હતી આખી, સંશોધકોએ, જેને આપણે બ્રેઇન સ્ટ્રોક કહેવાય, મગજના રોગનો એક હુમલો એક પ્રકારનો, બ્રેઇન સ્ટ્રોક, એઇડ્સ અને છેલ્લી કક્ષાએ પહોંચેલા કિડનીના રોગો તેમજ બીજા હઠીલા દર્દોમાં પણ આવા સંશોધનો દ્વારા અમે નક્કર પરિણામો મેળવ્યા છે, જેમ સૂચવે છે કે પ્રાર્થના દ્વારા ચોક્કસ દર્દીનો ઈલાજ થાય છે અને પ્રાર્થનાનો અવાજ ભગવાન સુધી પહોંચે છે. આ તો સાયન્ટિસ્ટ એલિસ એલ લેવ બોલે છે. આ કોઈ આપણા અહીંયા 4 રસ્તા પર કોઈ હનુમાનજીનું મંદિર કરી બેઠો હોય દેરું, અને કોઈ દાઢીવાળા બાબાજી ત્યાં બેઠા હોય, એ કોઈ વાત કરે એવી વાત નથી. આ તો રટગર યુનિવર્સિટીનો સાયન્ટિસ્ટ પોતે પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બોલે છે. આવી એક બહુ જાણીતી હસ્તી અત્યારે અમેરિકામાં એનું નામ અને વિશ્વમાં એનું નામ ખૂબ પ્રસિદ્ધ બન્યું છે. એ છે સાયન્ટિસ્ટ, હાર્વર્ડ યુનિવર્સિટીનો સાયન્ટિસ્ટ. હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલ છે, એમાં વર્ષોથી કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સાયન્ટિસ્ટ તરીકે આ વર્ષોથી બધા જાતના પ્રયોગો કરે છે. નામ છે ડોક્ટર હર્બર્ટ બેન્સન. તમે આજે પણ નેટ ઉપર સર્ચ કરશો તો ડોક્ટર હર્બર્ટ બેન્સનના પ્રયોગો વિશે તમે જાણી શકશો. ડોક્ટર હર્બર્ટ બેન્સને એક પુસ્તક લખેલું છે જે અમેરિકામાં ધૂમ મચાવી ચૂક્યું હતું. હું વાત કરું છું આજથી 15 વર્ષ જૂની વાત કરું છું. ધ રિલેક્સેશન રિસ્પોન્સ. આ પુસ્તકની અંદર ડોક્ટર હર્બર્ટ બેન્સને પુરવાર કર્યું છે પ્રાર્થનાની કેટલી તાકાત છે. જો ભગવાન સાંભળતા ન હોય તો પ્રાર્થનાની એવી અસર થાય નહીં. અને એમણે એટલી હદ સુધી પુરવાર કર્યું કે અમેરિકન પાર્લામેન્ટના સંસદ સભ્યોને પ્રાર્થના અને ધ્યાનની તાલીમ લેવી પડી. અમેરિકન પાર્લામેન્ટના સભ્યોએ પ્રાર્થના અને ધ્યાનની તાલીમ લીધી, જેની આખા અમેરિકામાં જબરજસ્ત ઓહો મચી. અને ન્યુયોર્ક ટાઈમ્સે એની નોંધ લીધી. અને નોંધ લીધીમાં ત્યાં સુધી લખ્યું, શું લખ્યું ખબર છે? કે આધુનિક સમયમાં થોડાક સમયમાં
હવે એવા ડોક્ટરો તૈયાર થશે કે જે ભવિષ્યમાં પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં દવા તરીકે પ્રાર્થનાનો ઉપયોગ કરતા થશે. આ ક્યાં સુધી વાત થઈ? તો મિત્રો, આવા કેટલા બધા પ્રયોગોના અંતે હાર્વર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હર્બર્ટ બેન્સને હાર્વર્ડ યુનિવર્સિટી ગેઝેટમાં એક પોતાનો જબરદસ્ત આર્ટિકલ લખ્યો હતો. ને હાર્વર્ડ ગેઝેટ એટલે બહુ મોટું પ્રમાણભૂત એ મેડિકલ સાયન્સનો ગેઝેટ કહેવાય. તો હાર્વર્ડ યુનિવર્સિટી ગેઝેટમાં ડોક્ટર હર્બર્ટ બેન્સન લખે છે, ફ્રોમ ધ ઉપનિષદ્સ ટુ મોડર્ન ટાઈમ્સ, prayer recitation, the concept of breaking of the chain of everyday thought to gain a sense of calm is a withdrawal phenomenon. એટલે સારનો એ છે કે પ્રાર્થનાની જબરજસ્ત અસર થાય છે, એમાં કોઈ શંકા નથી. અને આ સંશોધનોના આધારે આપને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાની 125 મેડિકલ સ્કૂલ છે, એટલે કે મેડિકલ કોલેજ છે, વિખ્યાત મેડિકલ કોલેજ 125 મેડિકલ કોલેજીસમાંથી 84 મેડિકલ કોલેજમાં પ્રાર્થનાને કોર્સ તરીકે દાખલ કરવામાં આવ્યો. આપણે ત્યાં સ્કૂલમાંથી પ્રાર્થના નાબૂદ થતી જાય છે, કોલેજોમાં તો પ્રાર્થના થતી નથી, કારણ કે વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં માનતા નથી, કોલેજમાં તો પર્ટિક્યુલરલી. એટલે હવે એ તો બધું આપણે ત્યાં જમાના ઘૂસાઈ ગયા. અરે સજ્જનો, ક્યાં પહોંચ્યા આપણે? ભારત દુનિયામાં સૌથી પહેલું પ્રાર્થના કરનારું રાષ્ટ્ર. આજથી 10,000 વર્ષ પહેલા પહેલી પ્રાર્થના ભારતમાં વિશ્વામિત્ર ઋષિને ઉચ્ચારાઈ છે, જે આપણા વેદોમાં નોંધાયેલી છે. ઋગ્વેદના 3 મંડળમાં એ પ્રાર્થના વિશ્વામિત્ર ઉચ્ચારે છે, જે આજે પણ તમારામાંથી ઘણા બધાને આવડતી હશે. હું ખાલી શરૂઆત કરી, તમારામાંથી ઘણા બધા બોલવા પણ લાગશો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ. 10,000 વર્ષ જૂની પ્રાર્થના છે આ. તમે દુનિયામાં એક પ્રાર્થના લઈ આવો જે 10,000 વર્ષ પછી પણ ત્યાંની પ્રજા બોલતી હોય, શોધી લાવો. It is only India in the world which is the oldest heritage of prayers. ભારત એકમાત્ર દુનિયાનો એવો દેશ છે જ્યાં વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રાર્થનાઓ જન્મી છે. પણ એ જ પ્રાર્થનાના આ દેશમાં નવી પેઢીને પ્રાર્થના કરવાની વિદ્યા ચૂકાઈ ગઈ, ભૂલાઈ ગઈ, કારણ કે એ લોકો વોટ્સએપમાં સલવાઈ ગયા, એ લોકો ફેસબુકના સ્ટેટસ અપડેટ કરવા પડ્યા. મેં તો હમણાં ત્યાં સુધી સાંભળ્યું, સાચું ખોટું તો ખબર નથી, પણ રમૂજ હશે, કદાચ રમૂજ જ છે 100%. પણ એક માણસ ચિતા ઉપર સુવડાવવામાં આવ્યો હતો, એને અગ્નિ સંસ્કાર કરવાનો હતો, અને અચાનક માણસ હલ્યો તો બધા ગભરાઈ ગયા કે ભાઈ આ તો જીવતો થયો. કે ના ના, હું તો સ્ટેટસ અપડેટ કરવા જીવતો થયો, પાછું મારું મરવાનું છે. આવી બધી બાબતોમાં આપણે રોકાઈ ગયા અને આપણા અમૂલ્ય વારસા પ્રાર્થનાની બાબતમાં આપણે જરા એ માર્ગ આપણે ચૂકી ગયા. મેં હમણાં જ મેડિકલ જર્નલ અમેરિકાની પ્રસિદ્ધ છે JAMA, એનો ઉલ્લેખ કર્યો હતો. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન, જે લોકો મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચમાં પડ્યા હોય એને તમે JAMA નું નામ પૂછજો. JAMA ના એક આર્ટિકલનું કેટલું વેઇટ, એનું કેટલું વજન ગણાય છે. JAMA એમાં કોઈ આર્ટિકલ આવે એના કેટલા સ્ક્રુટિની, એની પર કેટલી ચકાસણી થતી હોય છે, ત્યાર પછી એ આર્ટિકલ કેટલા બધા સંશોધકો દ્વારા એપ્રૂવ થયા પછી આર્ટિકલ એમાં છપાતો હોય છે. તો JAMA ની અંદર આ આર્ટિકલ આવ્યો હતો. એનું ટાઇટલ શું હતું? Should physicians prescribe prayers for health? મેં હમણાં તમને ન્યુયોર્ક ટાઈમ્સ ની વાત કરી. આ JAMA જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન ની જે જર્નલ છે એમાં લખે છે, અને એમાં પારાવાર દલીલો, પારાવાર પુરાવાઓ, પારાવાર અદ્ભુત પ્રમાણો સાથે લખવામાં આવ્યું હતું કે હા, પ્રાર્થનાની જબરજસ્ત તાકાત છે. વિજ્ઞાન દ્વારા એ વાત સિદ્ધ કરવામાં આવી કે પ્રાર્થના ભગવાન સાંભળે છે. ભગવાનને કાન છે એટલી વાત નહીં, પણ ભગવાન પ્રાર્થના સાંભળે છે. ડોક્ટર સ્ટીફન પોસ્ટ, હું જે નામ બોલું છું એ બધા નામો વિશે વ્યક્તિગત રીતે કોઈને વધારે જાણો તો મને પાછળથી મળજો.
અત્યારે સમયને લક્ષ્યમાં રાખીને હું એ વિશે વધારે ડિટેલમાં નહીં જાઉં, પણ ડોક્ટર સ્ટીફન પોસ્ટ એ બહુ જ મોટો સાયન્ટિસ્ટ અને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ કેર રિસર્ચ એનો બહુ જ મોટો સાયન્ટિસ્ટ, એણે થોડા સમય પહેલા જાહેર કર્યું, એણે કહ્યું કે પ્રાર્થના એ મેડિકલ સાયન્સમાં પુરવાર થયેલું સૌથી મોટું મહત્વનું સાધન છે. તો મને પેલા આ વાત ઉપર જરા આશ્ચર્ય થયું કે આ આવું કઈ હોતું હશે. પણ હમણાં થોડા સમય પહેલા અમારે અમેરિકા જવાનું થયું હતું અને ત્યાં ટેક્સાસ રાજ્યમાં જવાનું થયું અને ત્યાં ટેક્સાસ રાજ્યની અંદર ડલાસ નગરથી થોડે દૂર એક તુલસા, TULSA સ્પેલિંગ તુલસા બોલાય છે, તલસા પણ બોલાય છે, એ તલસા નામનું સિટી છે. ત્યાં એક બહુ જ મોટી યુનિવર્સિટી છે, 600 એકરમાં પથરાયેલી યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટીની અંદર એક બીજી બહુ જ મેડિકલ કોલેજ પણ છે, એની સાથે સંકળાયેલી એક હોસ્પિટલ છે. એ હોસ્પિટલમાં 777 બેડ્સ, 777 પથારીઓ છે અને એ હોસ્પિટલની અંદર 2100 સ્ટાફ, ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ ને બધું થઈને 2100 એમાં સ્ટાફના સભ્યો છે. આ હોસ્પિટલની અંદર દવા માટે માત્ર પ્રાર્થના આપવામાં આવે છે. 777 દર્દીઓની હોસ્પિટલ અને એનું નામ જ છે પ્રેયર હોસ્પિટલ. હજુ ભારતમાં આપણે આવી હિંમત કરતા ઘબરાઈશું થોડી, પણ અમેરિકામાં ડલાસથી નજીક આ તુલસા મારે આ વખતે જવાની તીવ્ર ઈચ્છા હતી પણ ત્યાં જઈ ના શક્યો. પણ એસ્ટાબ્લિશ્ડ હોસ્પિટલ છે અને એમાં એના સંશોધનોએ બહાર જાહેર કર્યું કે એ લોકો પ્રાર્થના દ્વારા કેટલું બધું જબરજસ્ત પ્રૂવ કરી શક્યા છે. નોર્થ કેરોલાની ડરહમ યુનિવર્સિટીએ પણ એના સાયન્ટિસ્ટોએ ભેગા મળીને પ્રાર્થના પર પ્રયોગો કર્યા અને એમાં 50 રિસર્ચિસ, કોઈ એક પ્રયોગ કરે ને કોઈના ઉપર તો માણસ જરા ભૂલ પણ ખાઈ જાય, એવું નહીં, 50 પ્રયોગો કર્યા અને 50 પ્રયોગો કરીને એ લોકોએ પુરવાર કર્યું, એકલ દોકલ પ્રયોગો નહીં, 50 પ્રયોગો કરીને પુરવાર કર્યું કે ભગવાન સાંભળે છે, પ્રાર્થના ભગવાન સાંભળે છે. આવી જ રીતે BMJ બ્રિટિશ મેડિકલ જર્નલ, આ બધા જર્નલના નામ એટલા માટે લઉં છું કે આ બધી વૈજ્ઞાનિકોની જર્નલ છે. આ જર્નલ આપણે પેલા 11માં 12માં જર્નલ બનાવી એવી જર્નલ નથી હોતી. આ વૈજ્ઞાનિકોની, સાયન્ટિસ્ટોની જર્નલ હોય છે, જે વિશ્વની પ્રસિદ્ધ જર્નલ છે. આપણે લેબ માટે જે જર્નલ બનાવતા હોઈએ છીએ એમાં હાથી ઘોડાનું નહીં પણ જમીન આસમાનનું અંતર હોય છે. હવે આ જે જર્નલ છે બ્રિટિશ મેડિકલ જર્નલ, જેનું નામ શોર્ટમાં BMJ, આ BMJ ની અંદર એક દાખલો છપાયો હતો. ઇંગ્લેન્ડનો એક પોસ્ટમેન જેનું નામ હતું જ્હોન જેહુ, એ પોસ્ટમેન પોસ્ટ આપવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હશે અને એમાં કોઈ બસ સાથે એનો અકસ્માત થઈ ગયો અને બિચારો પડી ગયો નીચે. હવે આ જે રીતે ખવાયો એ રીતે બધાને એમ લાગતું હતું કે આ ભવિષ્યમાં ક્યારે ઊભો નહીં થાય. એમાં પણ એના બંને પગ ઉપર બસ ફરી વળી હતી, એટલે મલ્ટિપલ ફ્રેક્ચર્સ, અનેક ફ્રેક્ચર્સ એના બંને પગમાં થયા હતા. અને જ્હોન જેવું ને બીજા પણ એક દર્દીની આમાં વાત નાખવામાં આવી છે. પણ જ્યારે એના ઉપર આટલા બધા ફ્રેક્ચર્સ થયા હતા ત્યારે સ્વાભાવિક છે કે હવે એના એ સાજા થવાના ચાન્સીસ ઘણા બધા ઘટી જાય. ડોક્ટરોએ એને તપાસ્યા, એ દર્દીને તપાસીને એમ કહ્યું કે આટલા બધા મલ્ટિપલ ફ્રેક્ચર છે, હાડકાની કરચ થઈ ગઈ છે, કરચ, આટલા બધા ટુકડા સાંધવા બહુ અઘરા છે. છતાં આપણે પ્રયાસ તો કરીએ પણ અમને કોઈ આશા નથી કે આ દર્દી પોતાના પગ વડે પાછો ચાલતો થાય. અમને કોઈ આશા નથી. છાપામાં બીજા દિવસે હેડલાઇન છપાઈ કે આવો અકસ્માત થયો છે, આવો ઘવાયો છે, ડોક્ટરે આશા છોડી દીધી છે, એવું જાહેરાત બીજા દિવસે છાપામાં આવી ગઈ. આ સાંભળીને ઇંગ્લેન્ડના ત્યાંનું જે ચર્ચ છે, લંડનનું ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ, એના પાદરીએ આ વાંચ્યું અને એ હોસ્પિટલમાં પહોંચ્યો. એણે કહ્યું કે કેન વી ટ્રાય પ્રેયર ફોર ધીસ પેશન્ટ, આપણે આના માટે ટ્રાય કરી શકીએ? ડોક્ટર કે ભાઈ અમારે તો કઈ વાંધો નથી.
એટલે 10 જણાને લઈને આવ્યા પાદરી. અને આ જે દર્દી એટલે કે જ્યાં ઘવાયો હતો એની બહાર, એના રૂમની બહાર આ 10 પાદરીઓએ બરાબર ધૂણી દખાવી અને 10 દિવસ કે 15 દિવસ સુધી 24 કલાક પ્રાર્થના કરી. પેલા 24 કલાકની ધૂન હોય છે, 24 કલાકનો પેલો અખંડ નામ સ્મરણ યજ્ઞ હોય છે. તો મને તો આ બાબતમાં પેલા શ્રદ્ધાઓ નહોતી, પણ હવે જન્મવા લાગી. તે 24 કલાક એ લોકોએ પ્રાર્થના વારા કાઢ્યા, બે કરતા 24 કલાક પ્રાર્થનાઓ કરી. 2 મહિના પછી આ વ્યક્તિ ઇંગ્લેન્ડની અંદર પેલો વિન્ટર ઓલિમ્પિક્સ જેવું હોય ને, ત્યાં સ્થાનિક રાષ્ટ્રીય ઓલિમ્પિક્સ, એમાં એ દોડ્યો. 2 મહિના પછી ચાલી શકે એમ નહોતો, એ દોડ્યો. અને પીએમ જે બ્રિટિશ મેડિકલ જર્નલે પુરવાર કર્યું કે આને સાજો કરવામાં ડોક્ટરો કરતા પ્રાર્થનાનો મોટો ફાળો છે. એક મારા નજીકના મિત્રનો દીકરો, એનો પણ પ્રસંગ મને બરાબર યાદ છે. એનું નામ પરાગ. અને અહીંયા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી આજે ઉપસ્થિત નથી, પણ પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી જ્યારે આ છાત્રાલયનું સંચાલન સંભાળતા હતા ત્યારે એને એડમિશન અપાવવા માટે આ છાત્રાલયમાં લઈને હું આવેલો વર્ષો પહેલા. પણ અહીંયા આવ્યો તો એના માતા પિતાને બીક લાગી કે આ સાધુ થઈ જશે તો છાત્રાલયમાં રહીને, એટલે એને પાછો લઈ ગયા. કારણ કે માતા પિતા સત્સંગી નહોતા, એટલે એને પાછો લઈ ગયા. પરાગના માતા પિતાને પણ સત્સંગ નહીં, પરાગને પણ સત્સંગ નહીં, પણ મારા એ મિત્ર થાય એટલે મળે હળે એવું કરું. એના પિતાશ્રી જવાહરભાઈ પટેલ એટલે મને મળવા માટે આવે ને અમે હાય હેલો કરીએ, થોડી સત્સંગની વાતો કરીએ, પણ જીવમાં કંઈ પાકો સત્સંગ એમને ભાવ કરો, પણ સત્સંગ પાકો નહોતો એ સમયે. હવે બન્યું એવું કે વેકેશનના દિવસો હતા અને આ પરાગ કુમાર એના 4-5 મિત્રો સાથે દીવ ફરવા નીકળ્યા. અને અમદાવાદથી નીકળવાનો સમય રાતનો પસંદ કર્યો, કારણ કે રાતે જરા મોજ મસ્તીથી ચલાવાય. એટલે અમદાવાદથી એ લોકો નીકળ્યા રાત્રે. 4-5 મિત્રો હતા. ઘરે કરવું નહોતું કે ગાડી ચલાવનારો ગાડી એ ચલાવશે, કારણ કે એને તો ગાડી ચલાવતા બરાબર આવડતું પણ નહોતું, પણ બીજા મિત્રો ચલાવશે ને આમ છે તેમ છે કે બધા નીકળ્યા તો ખરા જ. પણ રસ્તામાં જેતપુર પાસે સિવિયર એક્સિડન્ટ થયો, ગંભીરમાં ગંભીર અકસ્માત થયો. એમાં જે ગાડી ચલાવતો તેનો ખાસ મિત્ર એ તો ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યો. પહેલી આગળની સીટ ઉપર એક બીજો જે હતો એ એના પગ કપાઈ ગયો ને એ પણ દૂર પડ્યો. પરાગ પાછલી સીટમાં બેઠો હતો, એને એક બહાર ફેંકાઈ ગયો અને બહાર એક પથ્થર સાથેનું માથું અપડાયું, સિવિયર હેડ ઇન્જરી. એના કિસ્સામાં પોકેટ કેલેન્ડર આ પ્રમુખ સ્વામી મહારાજનું હતું. સવારના પોરમાં 4 વાગે અકસ્માત થયો અને ત્યાંથી એક કાર નીકળી અને એ કારમાં કોઈકને વળી સજ્જનને દયા આવી કે છોકરાઓ પડ્યા છે એને જોયું તો આ જીવતો હતો. એક તો મરી ગયો હતો, એક છેલ્લા શ્વાસ લેવો લાગતું હતું, આ જીવે છે એવું લાગ્યું. એટલે 2 જે હતા છોકરાઓ એને પોતાની કારમાં નાખ્યા અને એમાંથી એક જણો બોલ્યો કે અમે અમદાવાદના છીએ. આ તો આની ખોપરી ફાટી ગઈ હતી એટલે એ તો ભાનમાં હતો નહીં, પણ એક જણ હતો ને એ બોલ્યો કે અમે અમદાવાદના છીએ. એટલે ખિસ્સામાં પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો લેવો સ્વામિનારાયણ લાગે છે. એટલે એને વળી આ રાજકોટ જઈને હોસ્પિટલમાં દર્દીમાં દાખલ કર્યો. તાત્કાલિક સારવાર ચાલુ કરી. પછી અમદાવાદ ફોન લગાડ્યા, સાઈબાગ મંદિરે ફોન લગાડ્યો, ગાડીનો નંબર થયો એટલે અમને ખબર પડી. મને પૂછવામાં આવ્યું, ખબર પડી કે આ તો ગાડી આમની છે. પછી એને ઘરે ફોન કર્યો સવારના પોરમાં લગભગ આશરે 7 વાગે અને પછી દોડાદોડી થઈ. ડોક્ટરનો ઓપિનિયન પૂછ્યો. ડોક્ટરે કહ્યું કે આને સિવિયર હેડ ઇન્જરી છે, ફ્રન્ટલ લોબ ડેમેજ થઈ ગયો છે અને જે નાનું મગજ કહેવાય એના ઉપર પણ ગંભીર ઈજા છે. હાઇપોથેલેમસ ઉપર અંદર ઘા વાગ્યો છે. એટલે આ દર્દી હવે બહુ ચાન્સ નથી. હવે યંગ તમે જુઓ તો હેન્ડસમ હીરો જેવો છોકરો, અને આપણને એમ દયા આવી જાય કે આ બિચારો ખરેખર ટીપાઈ ગયો. અને એક મુંબઈના ડોક્ટર વીજી પંચાલ કરીને બહુ જ મોટા પ્રસિદ્ધ ડોક્ટર, ન્યુરો સર્જન, એમને ખાસ અમને બોલાવ્યા. દર્દીને તાત્કાલિક અમદાવાદ શિફ્ટ કરવામાં, પરાગને અમદાવાદ લઈ આવવામાં આવ્યો અને મેં તાત્કાલિક ફ્લાઇટમાં બોલાવડાવ્યા. કીધું આવો ને જરા છો તો ખરા, કારણ કે અમદાવાદના સ્થાનિક બધા ડોક્ટરે તો હાથ ઊંચા કરી દીધા હતા. એટલે ડોક્ટર વીજી પંચાલને બોલાવ્યા અને વીજી પંચાલે એમને એમ કહ્યું કે આને 100% મેમરી લોસ છે
એટલે આ ક્યારેય બહાર મેમરી લોસ માંથી આવે કે કેમ એ કોઈ કહી શકશે નહીં. અને મિનિમમ 2 વર્ષ તો લાગશે. મિનિમમ કેટલા વર્ષ? 2 વર્ષ તો લાગશે. એટલે એના માતા પિતા તો રુદન કરવા માંડ્યા અને આક્રંદ કરી કે સ્વામી કોઈ પણ હિસાબે કંઈક કરો. એટલે મને બરાબર યાદ છે, મેં એ જ જગ્યાએથી પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે નાગપુર પાસે પંચમઢી કરીને જગ્યા છે, ત્યાં એક શિબિરમાં હતા. અને મેં બાપાને કહ્યું, બાપા આનું કંઈક કરો, આ કોઈ પણ હિસાબે આ છોકરાને બચાવો. બાપા કે પ્રાર્થના કરીએ. એટલે મેં કહ્યું કે પ્રાર્થનાથી બાપા નહીં ચાલે, કઈ આને કંઈક આપ પ્રેરણા કરો કે દર્દીઓમાં ડોક્ટરમાં કંઈક પ્રેરણા કરો તો કંઈક થાય. બાપા કે આ મોબાઈલ ફોન ઉપરથી તમે ફોન કરો છો? એટલે પેલા જવાહરભાઈને મેં ત્યારે ફોન આપ્યો તો એમને કહ્યું હા મોબાઈલ ફોન ઉપરથી છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ મોબાઈલ ફોન તમે એના કાન પાસે લઈ જાઓ અને સ્પીકર ફોન ઉપર મૂકો. સ્પીકર ફોન ઉપર મૂકો. પેલો તો છોકરો કોમામાં છે, સ્પીકર ફોન ઉપર એની બાજુમાં કાન ઉપર આ મોબાઈલ ધર્યો અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ સ્પીકર ફોન ઉપર પ્રાર્થના કરે છે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બાપા કે મેં પ્રાર્થના કરી છે, એ સ્વામિનારાયણ ભગવાન, હે ગુણાતીતાનંદ સ્વામી, હે યોગીજી મહારાજ, હે શાસ્ત્રીજી મહારાજ, આ યુવાનને આપ બચાવો, આ યુવાનને આપ જલ્દી સાજો કરો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રાર્થના કરે છે. પછી પ્રાર્થનાના અંતે પ્રમુખ સ્વામી મહારાજ મોબાઈલ ફોનમાં બોલે છે. સ્વામી કે એનું નામ શું છે? એમને નામ નહોતી ખબર. એટલે અમને સ્પીકર ફોનમાં સંભળાવ્યું, કીધું બાપા એનું નામ પરાગ છે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, પરાગ તું જલ્દી સાજો થઈ જા, અમે પ્રાર્થના કરી છે અને તારે જલ્દી સાજા થઈને ખૂબ સેવાય કરવાની છે, ખૂબ આગળ વધવાનું છે, ખૂબ તારે જો આગળ ભણવાનું છે, માટે તું જલ્દી સાજો થઈ જજે, અમે પ્રાર્થના કરી છે. એઝ ઇફ કે that boy is listening, આ સાંભળી રહ્યો છે, એવી રીતે પ્રમુખ સ્વામી જેને કહ્યું. પાછી પ્રમુખ સ્વામી મારે પ્રાર્થના શરૂ કરી. પછી એમને 5-1 મિનિટ ધૂપ બધું કર્યું હશે. પછી પ્રમુખ સ્વામી મહારાજ અમને કહ્યું કે હું રોજ પૂજામાં પ્રાર્થના કરીશ અને મહારાજ રક્ષા કરશે. ડોક્ટર વિજી પંચાલ ત્યારે હાજર હતા, જ્યારે બન્યું ત્યારે ત્યાં હાજર હતા. અને ડોક્ટર વિજી પંચાલે મને કહ્યું કે સ્વામીજી ચમત્કાર થાય તો અલગ બાબત છે, બાકી આ 2 વર્ષ પહેલા તો આ મોઢું પણ બોલશે કે કેમ? કારણ કે એની સ્પીચ ગઈ છે, આ બોલી પણ નહીં શકે. કારણ કે એને જેટલું MRI ને સ્કેટ સ્કેન ને બધું જે કંઈ કરાવ્યું ને, અત્યારે કહ્યું કે આને તો આટલું બધું ડેમેજ થયું છે, એટલે એને સર્જરી પણ એમને એમાં ભાગ લીધો હતો. એને કહ્યું કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે એનીથિંગ અબાઉટ ધીસ બોય, પણ એકચ્યુઅલી આને સાજા થવાના ચાન્સીસ ઓલમોસ્ટ નીલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે, 2 મહિના પછી આ પરાગ મને પાલડી વિસ્તારમાં સત્સંગ સભા માટે કારમાં લેવા માટે જાતે ડ્રાઈવ કરીને આવ્યો. આ વાત ઈસવીસન 2001 ની સાલની છે. ઈસવીસન 2001 ની સાલની છે. 2001 થી માંડીને 2018 ની સાલ સુધી દર અઠવાડિયે સંતો એ વિસ્તારમાં સભા કરવા જાય છે, પરાગત લેવા આવે છે અને કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. કરોડોનો બિઝનેસ કરે છે દર વર્ષે. અને અમદાવાદમાં એક બહુ મોટું એસોસિએશન છે, એનો જનરલ સેક્રેટરી પણ છે. વેરી યંગ, બહુ યંગ એજનો છે, પણ એનું આખું ફેમિલી પ્રાર્થનામાં શ્રદ્ધા ધરાવતું થઈ ગયું. ભગવાન સાંભળે છે પ્રાર્થના પાકે પાયે. હવે આવા તો કેટલા બધા પ્રસંગો દુનિયામાં ઠેર ઠેર પ્રયોગાત્મક રીતે થયા. આ તો પ્રયોગ કઈ નહોતો, પણ પ્રયોગાત્મક રીતે આવા પ્રાર્થનાના ઉપયોગો કરવામાં આવ્યા. અને એના ઉપર પ્રયોગોના અંતે હવે ડોક્ટરો પોતે પણ પ્રાર્થના કરતા થાય એવું અમેરિકાની મેડિકલ કોલેજોમાં શરૂ થયું છે. તમે એક બુકનું નામ લખી રાખજો, ત્યાં મળી જાય તો વાંચી લેજો. ડોક્ટર બર્ની સિગલ, આખું નામ તો ડોક્ટર બર્નાર્ડ સિગલ છે, પણ સંક્ષેપમાં ડોક્ટર બર્ની સિગલ છે. અને લવ, મેડિસિન એન્ડ મિરેકલ એ પુસ્તકનું નામ છે. કદાચ મેડિસિન પહેલા લવ પાછળ કંઈક બન્યો છે, પણ આ લવ એટલે આપણી રોજબરોજની ભાષાનો લવ નથી. આ લવ એટલે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અથવા વ્યક્તિ પ્રત્યેનો સાચો ભાવ. તો લવ, મેડિસિન એન્ડ મિરેકલ નામના પુસ્તકની અંદર ડોક્ટર બર્નાર્ડ સિગલે કેટલા બધા પ્રયોગો વર્ણવ્યા છે. તમે કાંતિ ભટ્ટનું નામ સાંભળ્યું છે? તમે ડોક્ટર નોર્મન કઝિન્સનું નામ સાંભળ્યું છે? આ બધાના તમે પુસ્તકો વાંચો તો બધા પ્રયોગો, પોતાના જીવનના અનુભવના પ્રયોગો લખ્યા છે કે કેટલી બધી જબરજસ્ત રીતે
ભગવાન પ્રાર્થના સાંભળે છે એ સિદ્ધ થયેલી હકીકત છે. સાયન્ટિફિક વેમાં મને એકદમ પ્રસંગ યાદ આવ્યો. હું તમને દ્રૌપદીનો પ્રસંગ કહું તો તમને પુરાણનો પ્રસંગ લાગશે, પણ હકીકત છે ઇતિહાસમાં પુરવાર થયેલી હકીકત. કારણ કે હવે તો એ જરા મહાભારતનું યુદ્ધ, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અને પાંડવો અને કૌરવનું અસ્તિત્વ એ ઇતિહાસથી પુરવાર થઈ ગયું છે કે હતું જ આ કોઈ નવલકથા નથી મહાભારત. એટલે આ દ્રૌપદીનો પ્રસંગ ઇતિહાસના ભાગરૂપે આપણે સંભળાવવું, જે આપણે સાંભળ્યો છે પણ ફરીથી સંભળાવવું. દ્રૌપદીના ચીરહરણ થયા હતા એ તમે જાણો છો. દ્રૌપદીને જ્યારે ચીરહરણ માટે દ્યુત સભામાં લાવવામાં આવી અને દ્રૌપદીના ચીરહરણ કરવાનું કામ દુશાસને કર્યું હતું. હવે આજથી 5000 વર્ષ પહેલાની વાત. એ જમાનો આજના કરતા કેટલો કન્ઝર્વેટિવ જમાનો હતો. એ કન્ઝર્વેટિવ જમાનામાં પોતાના કુળની એક પુત્ર વધુ એને જાહેરમાં નિર્વસ્ત્ર કરવાનું થાય. આજના જમાનામાં આપણે આ કલ્પી નથી શકતા, તો 5000 વર્ષ પહેલા તો કેવી રીતે કલ્પી શકે? પણ પેલો દુશાસન કેવી રાક્ષસી વૃત્તિ ઉપર ઉતરી પડ્યો છે કે એણે 5000 વર્ષ પહેલા એક સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાનું જાહેરમાં કાર્ય કર્યું. અને એની સગી ભાભી, બીજું તો કોઈ નહીં, આગુ પાછું કોઈ વ્યક્તિ નહીં, એની સગી ભાભી અને જાહેરમાં બધા સ્વજનો વચ્ચે આ કામ શરૂ કર્યું. દ્રૌપદીને ખબર હતી કે મારો પતિ યુધિષ્ઠિર છે અને સમર્થ છે, હું એને કહીશ તો ચોક્કસ કંઈક કરશે. દ્રૌપદી યુધિષ્ઠિર પાસે દોડીને ગઈ કે મારી રક્ષા કરો. યુધિષ્ઠિર નીચું જોઈ ગયા, કારણ કે જુગારમાં હારી ચૂક્યા હતા. ભીમ તો મહાન શક્તિશાળી, કેટલાયને બગલમાં દબાવીને ચૂરો કરી નાખે. ભીમને કહું, ભીમને વાત કરી કે મારી રક્ષા કરો, આ મારા કપડા ખેંચે છે. કાઈ ન થાય, એ નીચું જોઈ ગયો. અર્જુન મહાબાણાવાળી, એનો ગાંડીવનો ટંકાર થાય અને બીજા ભલભલાના ગાત્ર ધ્રુજી જાય એવો મહાબાણાવાળી અર્જુન, શક્તિશાળી અર્જુન શાંત થઈ ગયો. દ્રૌપદીની આગળ હિન્દીમાં પેલો પ્રયોગ થાય, ગીડગડાને લગી, એની આગળ ગરગરવા લાગી, કંઈ કરો. અને નકુલ અને સહદેવમાં તેને શ્રદ્ધા નથી આ કઈ કરે, એની તો વાત હતી. આ 3 પાવરફુલ હતા, પણ આ પાંડવો કોઈ કઈ કરી શક્યા નહીં. ભીષ્મ પિતામહ બેઠા હતા, એની આગળ તોડીને કઈ કરો, તમે અમારા વડીલ છો, અમારા પિતામહ છો. એ નીચે જોઈ ગયા. દ્રૌપદી ચારે બાજુ ભટકી 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 અને હારી. અને પેલી બાજુ દુશાસને તો સાડી ખેંચવાનું ચાલુ કરી દીધું હતું. મહાભારત શબ્દ વાપરે છે એ દિવસે દ્રૌપદી એક વસ્ત્રા હતી, એને એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું અને પેલું ખેંચવાનું ચાલુ કરે છે. એ વખતે દ્રૌપદીને પ્રાર્થના યાદ આવી અને એને હે કૃષ્ણ, કૃષ્ણ ત્યાં હાજર નહોતા હો, એને માત્ર પ્રાર્થના કરી, હે કૃષ્ણ મારી રક્ષા કરો. આટલું જ. હજુ તો હે કૃષ્ણ દ્રૌપદીજી બોલ્યા અને રિલાયન્સના ટાંકા શરૂ થઈ ગયા સાડીઓ. સાડીઓનો પ્રવાહ વળ્યો. આપણે બધા નાની મોટી કથાઓમાં ક્યાંક ને ક્યાંક વાંચ્યું સાંભળ્યું હશે કે અંતે દુશાસન થાક્યો, પણ દ્રૌપદીની સાડી પૂરી ન થઈ અને દ્રૌપદીની લાજ રહી. ઘણા સમય પછી કૃષ્ણ ભગવાન જયારે દ્રૌપદીને મળ્યા ત્યારે દ્રૌપદીજીએ ફરિયાદ કરી કે તે દિવસે તમે બહુ લેટ કર્યું, થોડીક વાર તમે લેટ આવ્યા તો મારી તો કેવી લાજ જાત. ત્યારે કૃષ્ણ ભગવાન એટલું કહ્યું કે લેટ મેં કર્યું હતું કે લેટ તે કર્યું હતું. તમારી પાસે પ્રાર્થનાને શરૂ કરી દો. તમે બીજા બધા પાસે યાચના કરવા જાઓ છો, પ્રાર્થના કરો. સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરમાત્મા છે, એની પાસે ધા નાખો. સામાન્ય મૃત્યુ લોકના આવા પામર માણસો શું તમારી મદદ કરવાના? નાખો ભગવાન પાસે પ્રાર્થના કરવાનો હોય, એમની આગળ ધા નાખો. કેટલાક સાચા બનેલા પ્રસંગો જેમને મેં નજર જોયેલા છે, જેમની પાસે હું મળેલો છું, અને એ લોકો આવી પ્રાર્થનામાં વિશ્વાસ ન કરનારા લોકોને પ્રાર્થનાનો અનુભવ થયો, એના કેટલાક ઉદાહરણો ટાંકું છું. અમારે અમદાવાદમાં ફિઝિશિયન છે જાણીતા ડોક્ટર વીપી પટેલ, જે એક જમાનામાં છાત્રાલયમાં ભણેલા, બહુ મોટા અનુભવી એમડી ફિઝિશિયન છે, અને એમને એક સાયન્ટિસ્ટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે, કારણ કે એમણે ઘણા બધા
અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં નાના મોટા પ્રયોગો દ્વારા ઘણા બધા એમને રિસર્ચિસ પણ કર્યા છે. આ ડોક્ટર વીપી પટેલે મને એક વાત કરેલી કે એમને બરોડા એમએસ યુનિવર્સિટીમાંથી એમડી કરેલું અને એમડી ની એની જે ફાઇનલ એક્ઝામ હતી જેમાં પ્રેક્ટિકલ એક્ઝામ હતી એની છેલ્લી પ્રેક્ટિકલ એક્ઝામ અને આ છેલ્લી પ્રેક્ટિકલ એક્ઝામમાં એવું બન્યું કે 12 સ્ટુડન્ટ હતા, 12 સ્ટુડન્ટ એમડી ના ફાઇનલ યરના ફાઇનલ એક્ઝામમાં 12 સ્ટુડન્ટ્સ હતા. આ 12 સ્ટુડન્ટ્સ માટે જે પરીક્ષકો આવ્યા હતા, જે પ્રેક્ટિકલ પરીક્ષકો લેવા પડે, જુદી જુદી યુનિવર્સિટીમાંથી, કોઈ દિલ્હીથી બોલાવ્યા હોય છે, જુદી જુદી યુનિવર્સિટીમાંથી આવ્યા, કોઈ બોમ્બેથી આવ્યા હોય, પણ ખતરનાક એને એક શબ્દ વાપર્યો, ઝેરીલા. નક્કી કરી બેઠા હતા કે આજે વિદ્યાર્થીને પરસેવો પડાવી દેવો. નહીં, ઘણી વખત તમારા વાયવામાં એવા માણસ માતાને મળી જાય આપણને પણ શું છે, મારી પાછળ શું લેવા પડ્યા છો, જીવા તો જીવો પૈસા. એવો ક્યારેક થાય જેમાં આ બધા એકદમ ઝેરીલા ડોક્ટર આવી ગયા હતા અને નક્કી કરી બેઠા હતા આજે તાને પરસેવો પડાવી દેવો છે. એક બીજો શબ્દ એને વાપરે તો નહીં વાપરું, પણ બીજું પણ પડાવી દેવું છે. તે એવી રીતે બધા જબરજસ્ત એકદમ જરા ખારીલા વ્યક્તિઓ હતા. હવે એ દિવસે એમનો જે મુખ્ય ટોપિક હતો એક્ઝામનો એ ટીબી હતો. ટીબી એટલે હોસ્પિટલમાંથી ટીબી ના દર્દી ત્યાં લઈ આવવામાં આવ્યા હોય, એ જ્યાં તપાસનાનો જે ખંડ હોય, જે વાયવાનો પ્રેક્ટિકલ પરીક્ષાનો ખંડ, ત્યાં ટીબી ના દર્દીને લઈ આવવામાં આવ્યા હોય. એક એક વિદ્યાર્થીને એ ટીબી ના દર્દી જ્યાં સુવડાવે ત્યાં ખંડમાં બોલાવવામાં આવે અને એને તપાસવાનું કહેવામાં આવે, પછી એને લગતા પ્રશ્નો પૂછવામાં આવે અને એની પ્રકારની થિયરી જે કાંઈ બધું પૂછવામાં આવે. આવી રીતનો સિલસિલો ચાલતો હતો. એમાં પહેલો જે ડોક્ટર વિદ્યાર્થી અંદર ગયો, એમડી ની ફાઇનલ એક્ઝામ નો કેન્ડિડેટ અંદર ગયો અને બહાર નીકળ્યો તે પરસેવે રેપચેપથી બન્યો. અરે કે ભાઈ આ તો મુદ્રાવી દે છે, સોરી વાત બોલાવી કે આ તો ભયંકર આપણને હેરાન કરી નાખેવા છે. આ તો અરે કે એવા બધા કે પ્રશ્નો પૂછે છે કે આપણે આમ આપી દઈએ. બીજો ગયો, એ બાર આપતો બહાર આવ્યો. ત્રીજો ગયો, એ બાર આપતો આવ્યો. ચોથો, પાંચમો, છઠ્ઠો, 12મો, 11મો, 12મા પેશન્ટ, 12મા કેન્ડિડેટ હતા ડોક્ટર વીપી પટેલ. અને દરેક ડોક્ટર કેન્ડિડેટ માટે 9 પેશન્ટ ત્યાં લઈ આવવામાં આવતું હોય એટલે બધી વસ્તુ બદલાઈ જાય, એની હિસ્ટ્રી બદલાઈ જાય, બધું બદલાઈ જાય. એને છેલ્લે ડોક્ટર વીપી પટેલનો વારો હતો. ડોક્ટર વીપી પટેલ જ્યારે અંદર દાખલ થયા ત્યારે એને જબરજસ્ત આઘાત આપવામાં આવ્યો. કારણ કે 11 આગળના જે ડોક્ટર કેન્ડિડેટ હતા, પરીક્ષાર્થીઓ, એમને ટીબી ના પેશન્ટ મૂકવામાં આવ્યા હતા અને ટીબી ઉપર તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. એના ઉપર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આને અસ્થાવાનો આપ્યો અને આ બધા નક્કી કર્યું કે આને તો આપણે બરાબર છેલ્લા વાળા તો, કારણ કે એને એક્સપેક્ટ જ ન કર્યું હોય, એને તો એવી ધારણા રાખી કે મારે ટીબી જ આવશે. આગળના 11ના જે પ્રશ્નો પૂછાય ને એની તૈયારી કરી બેઠો હોય ને, છેલ્લો દર્દી છેલ્લો પરીક્ષાર્થી એની તૈયારી કરી બેઠો હોય કે આગળ શું આવશે એ વિચારણા સાથે બેઠો હોય, પણ એને ટીબી બદલે અસ્થમાનો પેશન્ટ મૂક્યો. અને ડોક્ટર વીપી પટેલે શું વાટી જવાબ આપ્યા તો ભલા તો દંગ થઈ ગયા કે તમે કેવી રીતે આટલા સરસ જવાબ આપી શક્યા. એ સાહેબ જે એક બાર નીકળતા હતા આપતા હતા એટલે મેં એને ગળામાંથી માળા કાઢ્યા. આ માળા સ્વામિનારાયણ ભગવાનની માળા લઈ અને સ્વામિનારાયણ બોલતો હું સતત પ્રાર્થના જ કરતો હતો. અને પ્રાર્થના કરતા મને બળ આવ્યું કે પણ તોય અમે તો ટીબી નો પેશન્ટ થયા, તમે તો ટીબી નો પેશન્ટ અપેક્ષા રાખીને આવ્યા હોય અને અમે તો અસ્થમાનો આપ્યો. તો કે સાહેબ તમને ખબર નહીં હોય પણ આની પાસે એક ચમત્કાર છે. જે ચમત્કાર તો ક્યાંથી હોય, તમને ક્યાં ખબર કે અસ્થમાનો? અમે કે હોસ્પિટલમાંથી 12 ટીબી ના પેશન્ટ મગાવ્યા હતા પણ 12 ને બદલે 11 જ મળ્યા અને 12મો પેશન્ટ અમે અસ્થમાનો લઈ આવ્યા અને અમે નક્કી કર્યું કે અસ્થમાનો પેશન્ટ સૌથી છેલ્લે જ રાખવો છે. અમે તો એવું જ આયોજન કર્યું કે પણ સાહેબ મારી પાસે 3 વર્ષથી અસ્થમા છે, હું 3 વર્ષથી ટ્રીટમેન્ટ કરું છું. તમને 12મો પેશન્ટ અસ્થમાવાળા જ રાખો છો, તમે ટીબીમાં પૂછ્યો તો ન પાસતા. પણ તમે 12મો પેશન્ટ તમને કોને સુજાડ્યું કે આ માણસ માટે રાખવો છે? મારા સ્વામિનારાયણ ભગવાને તમને. મારી પ્રાર્થના તમારા હૃદય સુધી ભગવાને પહોંચાડી દીધી
ડોક્ટર હરિકૃષ્ણ દોશી અહીંયા કરમસદ મેડિકલમાંથી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાંથી એને MBBS કરેલું, પછી સર્જરી DS મેડિકલ કોલેજમાંથી કરી અમદાવાદ, અને પછી એ પેલા આપણે સાઉથ ઇન્ડિયામાં બહુ પ્રસિદ્ધ વેલોરમાં એણે હાર્ટ સર્જરી, કાર્ડિયાક સર્જરી એના ઉપર ત્યાં સ્પેશિયલાઇઝેશન કર્યું, અને પછી એ ઇંગ્લેન્ડ વિશેષ સ્પેશિયલાઇઝેશન કરવા ગયો. એના પ્રોફેસર હતા ડોક્ટર જ્હોન કોરુલા. ડોક્ટર જ્હોન કોરુલા એક ચુસ્ત ખ્રિસ્તી ડોક્ટર, કડકમાં કડક ડોક્ટર. એને શબ્દ વાપર્યો હતો કે લશ્કરી મિજાજી ડોક્ટર. મેં હરિકૃષ્ણ નો એક ઇન્ટરવ્યુ લીધેલો અને એમાં એને બધું પૂછેલું. એણે વાત કરેલી કે એકદમ લશ્કરી મિજાજનો, એટલે હવે આ લોકો કેટલા વર્ષથી ભણતા હોય અને એ કેટલા સિનિયર પોસ્ટ ઉપર થયા હોય ત્યારે કાર્ડિયાક સર્જરી સુધી પહોંચ્યા હોય, પણ એટલા સિનિયર આ ડોક્ટરને આ જ્હોન કોરુલા મારે, એના હાથમાં સ્કાલ્પેલ હોય, એના હાથમાં ચીપ્યો, ફટકું હાથમાં ઠપકારે કે ડુઈંગ રોંગ, કરેક્ટ યોરસેલ્ફ, ખોટી રીતે તો આ સર્જરી કરે છે, આમ ફટકું હાથમાં માર ધપ લઈને. હવે આવું તો તમને કોલેજમાં વિદ્યાનગરમાં ન કરે. હવે આવો કડક મિજાજનો, અને એટલે અમને કમ્પલસરી એમ કે તમે ડાબા હાથે સ્કાલ્પેલથી તમે શરીર ઉપર ચીરો મૂકતા હો, એટલી સરળતાથી તમને જમણા હાથે પણ ફાવવું જોઈએ, અને જમણા હાથે તમે જમણે રહ્યો તો તમે ડાબા હાથે પણ એટલું ફાવવું જોઈએ. કોઈક વખત હાથમાં સ્પાઝમ થઈ ગયું, હાથ જકડાઈ ગયા, તો તમે બીજા હાથે તાત્કાલિક સર્જરી કરી શકો, કારણ કે પેશન્ટ ત્યાં ઉપર ટેબલ ઉપર સૂતું હોય અને તમારો હાથ જકડાઈ જાય તો પેલો તો જીવ જાય. એટલે તમારે બંને હાથે સ્કીમ કરવી જોઈએ. તો એક દિવસ એ પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરીનો એક્સપર્ટ ડોક્ટર જ્હોન કોરુલા અને એક નાનું એવું બાળક, અને પીડિયાટ્રિકમાં પણ નિયોનેટલ પીડિયાટ્રિક એટલે કે તાજું જન્મેલું બાળક, એક તાજા જન્મેલા બાળકને હૃદયના વાલ્વની ખામી હતી, એની સર્જરી કરવાની હતી. અને સર્જરી માટે આ લોકોએ હાર્ટ ઓપન કર્યું. હાર્ટ ઓપન કરીને વાલ્વની સર્જરી કરવાનું ચાલુ કર્યું. ચાલુ સર્જરીએ ડોક્ટર જ્હોન કોરુલા ઉભા રહી ગયા. એમની સાથે આ 3 કાર્ડિયાક સર્જનો જે હતા એ બધા એની સાથે જોડાયેલા હતા. ડોક્ટર જ્હોન કોરુલાએ પૂછ્યું, what do you think about the best skill, about the best specialty of a surgeon, cardiac surgeon? એટલે કે સાહેબ શું સવાલ પૂછ્યો આપે? એક એવું તમને એમ પૂછું છું કે કાર્ડિયાક સર્જન, એમાં પણ પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન તરીકે તમે આટલું કરી રહ્યા છો, ત્યારે એની પાસે કઈ સ્પેશિયાલિટી હોવી જોઈએ, કઈ આગવી વિશેષતા હોવી જોઈએ કે જે એને મહાન સર્જન બનાવે? તો એક જણાએ કહ્યું કે લેડી ફિંગર એટલે એકદમ કોમળ આંગળીઓ, કારણ કે હાર્ટમાં હૃદયમાં નાની બાબતોનું નાના સુચરિંગ કરવાનું હોય, ઝીણી નાની કેપિલરીઝ ને આર્ટરીઝ ને વેઇન્સ ને એ ખોલવાની હોય, એમાં નાનું કામ કરવાનું હોય સર્જન તરીકે, એમાં બાયપાસ સર્જરી કરવાની હોય, બહુ સૂક્ષ્મ કામ કહેવાય, એટલે કે લેડી ફિંગર જોઈએ. બીજો કહ્યો કે ના, there should be alertness, there should be fast decisiveness. તો જાત બધા બોલ્યા. ડોક્ટર કે no, you are wrong, everybody is wrong. તો બધા કે શું હવે આવશે સાહેબ પાસેથી? જ્હોન કોરુલાએ કહ્યું, it is prayer. As a cardiac surgeon, you must do prayer. પછી એમને ઉદાહરણ આપ્યું કે અત્યારે આ બાળકનું આપણે હૃદય થીજાવી દીધું છે, એટલે હાર્ટ લંગ મશીન ઉપર બાળકને મૂક્યો ને હૃદય ત્યારે થીજાવી દીધું હોય, એઝ આ પેશન્ટ આ બાળકનું હૃદય આપણે થીજાવી દીધું છે, પછી આપણે બીજો પ્રવાહ ચાલુ કરશો તો તમારા હાથમાં છે હૃદય પાછું ચાલુ કરવાનું? ઇટ ઇઝ ઇન ગોડ્સ હેન્ડ. એ ભગવાનના હાથમાં છે, અને ભગવાન જો તાકાત કરે, ભગવાન શક્તિ આપે તો જ આ હૃદય પાછું ચાલતું થાય, બાકી મારું તમારું કર્યું ચાલતું નથી. આ ભગવાનની શક્તિથી ચાલે. ડોક્ટર હરિકૃષ્ણ દોશી અત્યારે ગ્લાસ્ગોની અંદર આજે પણ પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન તરીકે કામ કરે છે. એમણે કહ્યું કે અમને ડોક્ટર જ્હોન કોરુલાએ ટ્રીટમેન્ટ અને અમને વાત શીખવી છે, એવરી ડે વેનેવર યુ ગો ફોર સર્જરી, એટલે કે અમારે સર્જરીમાં નિયમે હોય છે, પહેલા હાથનું સ્ક્રબિંગ કરવાનું હોય, હાથ ધોવાના હોય, એની સિસ્ટમ હોય, આમ ઊંધા ચડતા જે સિસ્ટમ એ પ્રમાણે ધોવાના હોય, પછી અમારે ગ્લવ્સ પહેરવાના અને માસ્ક બાંધવાનું બધું કરવાનું. પણ અમને કીધું તમે બધું સજ્જ કરી લો અને પેશન્ટ પાસે ઉભા રહો ત્યારે પહેલી પ્રાર્થના કરજો. ડોક્ટર હરિકૃષ્ણ દોશી છેલ્લા 15 વર્ષથી રેગ્યુલર પ્રાર્થના કરીને સર્જરીની શરૂઆત કરે છે. આજ સુધી મને એક પણ ફેલિયર આવ્યું નથી.
મને એક ઉદાહરણ યાદ આવ્યું. અમે ન્યૂજર્સીમાં 1998માં વેસ્ટચેસ્ટર, ન્યૂજર્સીમાં ન્યુયોર્કમાં વેસ્ટચેસ્ટર નામના પરામાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે હતા. અને એ વખતે કલકત્તાથી એક નીતિન બદાણી નામના યુવકનો ફોન આવ્યો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર. પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે ફોન લેતા નહોતા, એ અલુપ રહેતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ફોન આવ્યો અને ત્યારે કોર્ડલેસ ફોન હતા. એટલે કોર્ડલેસ ફોનમાં યોગી ચરણ સ્વામી નામના સંત હતા, એમણે ફોન ઉપાડ્યો અને એમણે ફોનમાં પૂછ્યું શું છે. એને કહ્યું મારા ફાધરનું હાર્ટ ફેલ થઈ ગયું છે અને ડોક્ટર કહે છે કે હવે આમાં કંઈ થઈ શકે તેમ નથી. એટલે યોગીચરણ સ્વામીએ ફોન ત્યાં મૂકી અને પ્રમુખ સ્વામી મારા આગળ આવીને વાત કરી, બાપા આમાં નીતિન બદાણીનો ફોન છે ને એમ કહે છે કે એના ફાધરને હાર્ટ ફેલ થઈ ગયું છે, તો આપ આશીર્વાદ આપો કે હવે એમના આત્માનું ભલું થાય. તો પ્રમુખ સ્વામી કે ડોક્ટરને કોઈ પ્રયાસ કરે સારું થશે, આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે યોગીચરણ સ્વામીને એમ લાગ્યું કે મેં પ્રમુખ સ્વામી મહારાજ આગળ વાતની રજૂઆત કરવામાં જરા સ્પષ્ટતા નથી કરી કે બાપા હાર્ટ બંધ થઈ ગયું છે, હાર્ટ એટલે ધબકતું જ નથી એવું એ કહે છે. બાપા કે ડોક્ટરને કોઈ પ્રયાસ કરે, ભગવાનને પ્રાર્થના કરી છે સારું થશે. તો યોગીચરણ સ્વામી ત્રીજી વખત કરી, પણ બાપા ઓલરેડી વાત પૂરી થઈ ગઈ છે, ખેલ ખતમ છે. એટલે આ પ્રાર્થના તો બરાબર છે, આપ કરો, પણ મૂળ એને હવે હાર્ટ કામ જ નથી કરતું બાપા. તો પ્રમુખ સ્વામીમાં ત્રીજી વખત બોલ્યા, હું સામે ઉભો છું એટલે મને બરાબર યાદ છે. પ્રમુખ સ્વામીમાં ત્રીજી વખત બોલ્યા કે ડોક્ટરને કોઈ પ્રયાસ કરે, આપણે પ્રાર્થના કરીએ છીએ. તો યોગીચરણ સ્વામીને થયું કે 3 વખત કહે છે તો આપણે કહીએ. સામે દૂર ફોન હતો એટલે દૂર ગયા અને મેં જેને ફોનમાં કહ્યું કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે પ્રાર્થના કરીએ છીએ સારું થશે અને ડોક્ટરને કોઈ પ્રયાસ કરે. તો કે બોલે હું તો ડોક્ટરને કહું. તો ડોક્ટરને વાત કરી, જે કંઈ થયું તે 5 મિનિટમાં નીતિનભાઈનો પાછો ફોન આવ્યો. એમને કહ્યું સ્વામી ડોક્ટરે છાતી પર મસાજિંગ કર્યું, ધબધબ કર્યું અને એન્જિન ચાલુ થઈ ગયું, ચાલે છે. તો પ્રાર્થનામાં કેટલા બધા પ્રસંગો છે. ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવર નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં બહુ જ મોટા કાર્ડિયાક ફિઝિશિયન. ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવર પાસે એક પેશન્ટ આવ્યા. એ પેશન્ટનું નામ હતું બાલકૃષ્ણ પટેલ. એ બાલકૃષ્ણ પટેલના દીકરી સુપુત્રી, એ પણ ડોક્ટર, એનું નામ ડોક્ટર મીના પટેલ. ડોક્ટર મીના પટેલ ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવરની સાથે આસિસ્ટન્ટ તરીકે કાર્ડિયાક ફિઝિશિયન, અને એના જ પિતા કાર્ડિયાક પેશન્ટ તરીકે આવ્યા. એને હૃદયરોગનો સિવિયર હુમલો આવ્યો અને ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવરે કહી દીધું કે નાઉ ધેર ઇઝ નો ચાન્સ, તમે આનું ડીએનએ સ્ટેટસ તૈયાર કરો. ડીએનએ સ્ટેટસ ડુ નોટ રિસોસિએટ. હવે આમાં કંઈ જ કરવાની જરૂર નથી, હવે મળતું છે અને ઘરે લઈ જાઓ. એટલે ડીએનએ સ્ટેટસ કરવાનું ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવરે આ મીનાબેનને કહ્યું. જે મીનાબેનના સગા પિતા, એની જ વાત હતી. હવે પોતાના પિતા માટે ડીએનએ સ્ટેટસ કરવાનું એટલે બહુ કેટલી મોટી કપરી બાબત કહેવાય. પણ એને જોયું કે નાઉ ધેર ઇઝ નો વે, હવે કોઈ રસ્તો જ પડતો નથી, એટલે ડીએનએ સ્ટેટસ તૈયાર કરી દીધું. ડીએનએ સ્ટેટસ તૈયાર કરીને એમણે એમના ભાઈ પંકજભાઈ જે બહાર બેઠા હતા એમને આવીને આપ્યું કે હવે આમાં કોઈ ચાન્સ નથી. એ કે હોય આપણે બાપાને ફોન કરવો પડે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે મુંબઈમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજે ફોન કર્યો કે બાપા મારા ફાધરનું આવું થયું છે, ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવર બહુ જ મોટા કાર્ડિયાક ફિઝિશિયન છે અને એને કીધું કઈ થાય તેમ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ કે હજુ તો બાલકૃષ્ણભાઈની કેટલી સેવા લેવાની છે, એ તો કેટલી સેવા કરવાના છે, તો અમે ધૂન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તમે ચિંતા ન કરો, તમે જરા ચિંતા કર્યા સિવાય ડોક્ટરને કહો કે ટ્રીટમેન્ટ ચાલુ રાખે. હવે કોણ જાણે કેમ ત્યાણે ડોક્ટરને કહ્યું, એના બેનને કહ્યું, બેને ડોક્ટરને કહ્યું કે અમારા એક સ્વામીજી છે ને અમારા ગુરુ છે, એમ કે તમે તમારો પ્રયાસ ચાલુ રાખો. આ પ્રસંગ ઈસવીસન 2003ની સાલનો છે. ઈસવીસન 2003ની સાલનો પ્રસંગ. હમણાં થોડા સમય પહેલા અમદાવાદમાં એક રવિવારની સત્સંગ સભામાં મેં બાલકૃષ્ણભાઈને યાદ કર્યા અને બાલકૃષ્ણભાઈને યાદ કરતા કરતા હું ભૂલમાં એમ બોલી ગયો કે બાલકૃષ્ણભાઈ તો હવે ધામમાં ગયા છે. ક્યારે આ પ્રસંગ છે? હું 2018ના સાલની વાત કરું છું, આ 2017ની સાલની વાત કરું છું. તો બીજે દિવસે મારી ઓફિસમાં સવારના પરમાં બાલકૃષ્ણભાઈ ઉપર આવ્યા અક્ષરથી મને મળવા માટે. કે કાલે તમે બોલ્યા ધામમાં તો હું જીવું છું, તમને કેવા આવ્યો છે. વેરી ગુડ, તમે જીવો છો, આનંદની વાત છે.
એમણે એમની પાસે એક બેગ હતી, બેગ ખોલી અને ડીએનઆર સ્ટેટસ કાઢ્યું. બધા જ એમના રિપોર્ટ્સ કાઢ્યા કે ડોક્ટરે એમને ડેડ તરીકે ડિક્લેર કરી દીધા હતા. એ બધા રિપોર્ટ કાઢ્યા. એને કીધું કે હું 2016માં એ જ હોસ્પિટલમાં પાછો ગયો હતો તો ડોક્ટર ડોનાલ્ડ ગ્લોવર મને જોઈને બીક લાગી કે જીવતા છે હજુ. ત્યારે મેં એમને કહ્યું હતું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી હજુ તો મને 100 વર્ષ સુધી કઈ વાંધો નહીં આવે. અમારે ધુળાભાઈ હતા, બિપિનભાઈના ફાધર, આપણે સંતો ઓળખે બધા, આપણે બરોડામાં બિપિન ધુળાભાઈ, એને 13 હાર્ટ એટેક આવેલા. હું એમને મળ્યો તો મને કે હજુ કઈ પાસ ખમી આપો એમ છું. સારાંશ એ છે કે પ્રાર્થના એક નક્કર ઈલાજ છે. મેં માત્ર અત્યારે મેડિકલ સાયન્સના ઉદાહરણો આપ્યા. હું બીજા ઘણા બધા ઉદાહરણો આપી શકું તેમ છું. તમને બધાને ખબર છે એપોલો 13 નો પ્રસંગ. એ જ્યારે પડતું હતું ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન એને આખી દુનિયામાં અપીલ કરી પ્રાર્થના કરો, આ અમારું એપોલોમાં સાયન્ટિસ્ટો છે બધા બચી જાય. અને આખી દુનિયાએ પ્રાર્થના કરી. અને જેરી વુડ્રીલ જે એલાર્મ મિશનના મોટા સાયન્ટિસ્ટ, એને હમણાં જ એક પુસ્તક પબ્લિશ કરવામાં લખ્યું કે તે દિવસે અમારા અમેરિકન વિજ્ઞાનીઓ, અંતરિક્ષ યાત્રીઓ બચી ગયા એનું એક કારણ, એક અને એકમાત્ર કારણ પ્રાર્થના હતી, બાકી અમારા બચે તેમ નહોતા. કેટલા બધા આવા તો સંખ્યાબંધ પ્રસંગો છે જેના ઉપર તમને ચિંતન કરવા જઈએ તો તમને આશ્ચર્ય થાય. કેન્યાની અંદર, યુગાન્ડાની અંદર, આફ્રિકામાં એક આપણા હરિભક્તના ફાધર છે, એ યુવકનું નામ છે નીરવ. એ રહે છે ત્યાં ઇંગ્લેન્ડ. અને એના ફાધર સ્વામિનારાયણના સત્સંગી નહીં, એના મધર સ્વામિનારાયણના સત્સંગી. તો યુગાન્ડાની અંદર વચ્ચે પેલું જરા બળવો થયેલો અને આ કારમાં જતા હશે તો બળવામાં સૈનિકો છે ને એ જે આવે એના પર ગોળી છોડતા હતા. ત્યાં શ્યામ સુંદર ત્યાંના સ્થાનિક સૈનિકો એને બધાને ગોળી છોડે અને જે એને લાગે તો હિંસા કરી નાખે. તે તો એમાં આ લોકો યુગાન્ડામાં આ લોકો જતા હતા, આ પતિ પત્ની બંને જણા, અને એ લોકો જે રીતે કારમાં ત્યાં જતા હતા રસ્તામાં એમના સૈનિકોએ પકડી લીધા. અને સૈનિકોએ પકડી લીધા ને પછી તો કે આને તમે પતાવી દો, કારણ કે તમે લોકો ધમાલમાં ક્યાંક સામેલ છો. કે ભાઈ અમે શું ધમાલ કરી, અમારી ઉંમર 50+ થઈ ગઈ અને અમે શું ધમાલ કરી, કે ના આને પતાવી દેવા જોઈએ. એટલે આ લોકો સ્વાહિલીમાં અંદરોદર ચર્ચા કરે અને એના જે પેલા ભાઈ હતા એ સ્વાહિલી જાણે, આ નીરવના ફાધર એ સ્વાહિલી જાણે, એટલે કે આ તો આપણે ગોળી મારી દે. વાઈફને કહ્યું, વાઈફને સ્વાહિલી નહોતી આવડતી, એટલે સામાન્ય આવડે કઈ ભાઈ એ લોકો વધારે ન ફાવે. અને વાઈફને કહ્યું કે આ તો આપણે પતાવી દેવાની વાત કરી, રડવા માંડ્યા. એને વાઈફ કે હું ધૂન કરું છું સ્વામિનારાયણની, કે તારો સ્વામિનારાયણ બચાવવા આવવાનો છે. અરે કે કઈ માને તો સ્વામિનારાયણ ધૂન કરવા દો. એના વાઈફે પાછળ ધૂન ચાલુ કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે પ્રભુ સ્વયં તમારી રક્ષા કરો, એમ પ્રાર્થના ચાલુ કરી દીધી. અને કોણ જાણે કે એમ પેલા કાળિયા એમ બહાર કાઢ્યા. બહાર કાઢી અને કે છે હવે આને પતાવી દો, કે બોલ તારે હજુ જે બધું બોલ, તારે જેને યાદ કરે તો પેલો તો નાસ્તિક સ્વભાવનો કે હું કોને યાદ કરું. મારો છોકરો ત્યાં જેમ ઇંગ્લેન્ડ લંડન બેઠો છે તો એના વાઈફ ચેનલ બેઠા ધૂમ કરતા હતા. તો એક પેલો જે ત્યાંનો યુગાન્ડન જે સૈનિક હતો એ જોઈ ગયો કે આ પાછળ વાઈફ બેઠા છે અને કઈ કામ કરે છે. તેને પૂછ્યું તું શું કરે છે? એટલે એને જાજુ કઈ આવડતું નતું સ્વાહિલી, પણ એટલું બોલી કે હું પ્રેયર કરું છું. કે શાની પ્રેયર? તો કે આને તમે બચાવો. તો એને બીજાને વાત કરી કે આ લોકો નિર્દોષ લાગે, છોડી દો ને. છોડી દીધા. એમાં કાકા મને મળવા માટે આવ્યા, અમે કે તે દિવસથી કટકી કરી દીધી. So there are hundreds and thousands and probably millions of incidents in life of people કે જેમાં પ્રાર્થના ભગવાન સાંભળે છે, એના નક્કર પુરાવાઓ છે. તો વિજ્ઞાનથી માંડીને પુરાણો સુધી આંટા મારો, તમે ઠેર ઠેર આ વાતની નક્કરતા જાણવા મળશે. પણ એની સૌથી મોટી અગત્યતા એ છે કે પ્રાર્થના કરવી પડે. એક જણો હનુમાનજી ના મંદિર પાસે બેસીને કહેતો હતો, હનુમાનજી મને લોટરી લગાડી દો, લોટરી લગાડી દો, લોટરી લગાડી દો. હનુમાનજી એક દિવસ પકડ થઈને કીધું જા તને લોટરી લાગી જશે. અઠવાડિયા પછી પાછો એ ગયો
હનુમાનજી કે તમે મારી સાથે ચીટિંગ કરી. હનુમાનજી કે મેં શું ચીટિંગ કર્યું પોપટ? તો કે તમે કે મને કીધું તો ને લોટરી લાગી જશે અને મને લોટરી લાગી નહીં. એટલે હનુમાનજી એક લાફો માર્યો કે લોટરીની ટિકિટ તો તું ખરીદ, એમને તને લોટરી ટિકિટ પણ લોટરી તો ખરી છે એમ તમારે પ્રાર્થના કરવી તો પડે ને. તું આ ભગવાન સાંભળે ને એમને ભગવાન સાંભળે. ઘણા લોકો કે ભગવાન મારું બગાડ્યું, પણ પ્રાર્થના કર ને તો ભગવાન તારું સુધારશે. પ્રાર્થના કર્યા સિવાય થોડું કઈ ચાલશે? પ્રાર્થના કર્યા સિવાય ક્યારેય પ્રાર્થનાનો મહિમા સમજાશે નહીં. યુ હેવ ટુ પ્રે એન્ડ પ્રે ફોર એવરી ડે. રોજ પ્રાર્થના કરવી પડે. એમાં પણ અહીંયા મોટા ભાગના લોકો વિદ્યાર્થી અવસ્થામાં બેઠા છે, આ બાજુ સદગૃહસ્થો બેઠા છે, ધોળાવાળા નથી, ઝીરોવાળા નથી બેઠા છે, પણ એ બધા નાના મોટા સ્ટેજ ઉપરથી માંડીને બધા આપણે દીકરો પણ ઇન શોર્ટ આપણને બધાને આ પ્રાર્થનાની દિવસ રાત જરૂરિયાત છે. પણ આપણે કોણ જાણે કે પ્રાર્થનામાં મગ્ન થઈ શકતા નથી. જો આપણે પ્રાર્થનામાં એકાગ્ર ચિત્તે જોડાઈ શકીએ તો 100% each and every prayer is heard and answered. કોણ બોલે છે આ ખબર છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. each and every prayer is heard and answered. તમારી દરેક પ્રાર્થના ભગવાન સાંભળે છે અને એનો ઉત્તર આપે છે, પણ બોલવું પડે, ભગવાન આગળ માગવું પડે. ઘણી વખત તમને પ્રશ્ન થાય કે હું તો મનમાં બોલું, ભગવાન સાંભળે? થોડા સમય પહેલા અમદાવાદના બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન, આમ તો જેનું નામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, ડોક્ટર મધુસૂદન ઢાકી, M.A. ઢાકી, એની સાથે મારે એક ચર્ચા કરવા માટે, એક કામ માટે હું ગયો હતો. થોડીક એકેડેમિક ચર્ચા કરવાની કીધું, સાથે બેઠો હતો. વાત પર વાતમાં એને મને સવાલ પૂછ્યો. એ તો પોતે જૈન, પાછા સાયન્ટિસ્ટ, પાછા આર્કિયોલોજીસ્ટ, પાછા આર્કિટેક્ટ, પાછા એગ્રીકલ્ચરિસ્ટ, પાછા પોએટ, પાછા ડ્રામા લેખક, ઘણું બધું, ઘણી બધી બાબતોમાં એક્સપર્ટ અને ઇંગ્લિશ લિટરેચરના એક્સપર્ટ. તે વાતમાં એમને મને એકદમ જ સવાલ ફેંક્યો. મને કે સ્વામીજી, ડુ યુ બિલીવ ઇન બ્રહ્મ? તમે બ્રહ્મમાં માનો છો? મેં તો યસ, વી ડુ બિલીવ ઇન બ્રહ્મ. વી આર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં અમે તો માનીએ છીએ. તો કે એમ નહીં, બટ ડુ યુ બિલીવ ઇન બ્રહ્મન? વોટ સ્ટેટસ યુ બિલીવ ધેટ ઇઝ ઓફ બ્રહ્મન? મેં તો બ્રહ્મનો તો જાણીતું સ્ટેટસ છે. એ કે મદન મોહન માલવીય સાથે મેં બ્રહ્મ વિશે ચર્ચા કરી હતી અને મેં બ્રહ્મ વિશે ચર્ચા કરી હતી. મેં એમને પૂછ્યું કે તમે બ્રહ્મને શું માનો છો? એને જવાબ આપ્યો, મને મનમાં બેઠા નહોતા. એને મદન મોહન માલવીયનો વાત દીધો. આટલા મોટા પંડિત, હવે એની વાત અમને ન બેઠી, મારી વાત તો ક્યાં પૂછવાની. એટલે મેં એમને કહ્યું કે હું શું માનું છું બ્રહ્મ વિશે એ હું તમને કહું એના કરતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બ્રહ્મ વિશે વાત કરી છે એ વિશે તમને કહું તો કે એ વાત કરો. મેં એમને વાત કરી કે પેલા તમે કોણ, તમે શું માનો છો? કે આઈ બિલીવ કે બ્રહ્મન ઇઝ નથિંગ બટ સ્પેસ, બ્રહ્મન ઇઝ નથિંગ બટ ઈથર. મેં કીધું સ્વામિનારાયણ ભગવાન આ જ વાત કરી છે. એટલે મારી પાસે વચનામૃતનો ગ્રંથ હતો, એમાં મેં પ્રથમનું 46મું કાઢીને બતાવ્યું. ચિદાકાશ બ્રહ્મની વાત કરી છે ભગવાન. એમાં પ્રથમના 21મા વચનામાં વાત કરી છે. મેં વાત કરી, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ અનંત જે ચિદાકાશ છે એ બ્રહ્મનું એક સ્વરૂપ છે. તો ઊભા થઈ ગયા. રિયલી? રિયલી? અમારે ચર્ચા કરતા કરતા એક મહત્વનો મુદ્દો એ નીકળ્યો. ચિદાકાશ એટલે શું ખબર છે? તમે ત્યાં બેઠા છો અને સાહેબ અહીંયા મંચ ઉપર બેઠા છે. તમારી બે વચ્ચે કોઈ કોમન કોમ્યુનિકેશનનું સાધન છે? તમને મોબાઈલનો નંબર ખબર હોય તો એક સાધન ઊભું થયું. સાહેબ પાસે મોબાઈલ હાજર હોય, આપની પાસે મોબાઈલ હોય, બંને પાસે નંબર હોય તો એક કોમ્યુનિકેશનનું સાધન થયું. આ એક સાધન થયું, પણ તમારી અને એની વચ્ચે મોબાઈલ ફોન નથી, છતાંય તમારી બે વચ્ચે કોમ્યુનિકેશન શક્ય બને. યસ, 110% શક્ય બને. કેવી રીતે? કે તમારા બંનેના હૃદયમાંથી, બંનેના હૃદયને જોડતો એક તત્વ છે. તમને ખબર છે કે અહીંયા અત્યારે ચારે બાજુ મોબાઈલના વેવ્સ ફરે છે, આપણને દેખાય છે, આપણને દેખાય છે ટીવીના વેવ્સ. એ જેમ નથી દેખાતું પણ છતાં છે, એમ તમારા બે વચ્ચે ચિદાકાશ છે. એ ચિદાકાશ એ બ્રહ્મ છે, એ ચિત આકાશ, ચૈતન્યમય આકાશ છે. તમે મનમાં જે બોલો ત્યાં સાહેબને સંભળાઈ જાય છે. ખાલી તમારું ટ્યુનિંગ હોવું જોઈએ. તો તમારી મનમાં કરાયેલી પ્રાર્થના એ બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચાડે છે. અને મને દ્રઢ વિશ્વાસ છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ હતા.
જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને સમારી પ્રાર્થના કરી છે ત્યારે એ પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે. અસંખ્ય વખત અસંખ્ય લોકોએ અનુભવ કર્યા છે. અરે પેલા મુસ્લિમ ડોક્ટર ઝીરા, ડોક્ટર ફૈઝલ ઝીરા મુસ્લિમ છે, 5 ટાઈમ નમાઝ પઢે છે. અમે બહેરીન ગયા હતા અને અમને હાથ ખેંચીને એમની હોસ્પિટલમાં, ઇન્ટરનેશનલ હોસ્પિટલ ઓફ બહેરીનમાં અમને એમની હોસ્પિટલમાં એમના રૂમમાં બેસાડ્યા અને અમે તો રાહ જોતા બેઠા હતા તો મૂકીને જતા રહ્યા. થોડી વાર પછી ડોક્ટર ખાલિદ કોઈ ડોક્ટર લઈને આવ્યા કે યુ નો ધીસ ઇઝ ડોક્ટર ખાલિદ. હવે બહેરીમાં ભગવા કપડા પહેરીને જતા જ બીક લાગ્યો, કારણ કે એ ચુસ્ત એક ઇસ્લામિક કન્ટ્રી અને સાઉદી અરેબિયાનું પાડોશી એટલે ડબલ બીક લાગે. હવે એ જગ્યાએ આ ડોક્ટર ખાલિદને લઈને આવીને અમને એમ કહે છે કે સ્વામીજી, ડોક્ટર ખાલિદ was my professor when I was doing FRCS in England. Great. I mean, how are you, Dr. Khalid? I'm fine. અને પછી અમને કહે છે કે આયાતોલા ખોમેનીનો ડોક્ટર, એટલે મને જમીન નીચેથી પગ હલવા માંડી. આયાતોલા ખોમેનીનો ડોક્ટર, પર્સનલ ડોક્ટર. હવે આ સાહેબો આયાતોલા ખોમેનીનું નામ જાણે છે, તમારા મોટા ભાગના આયાતોલા ખોમેનીનું નામ પણ નહીં જાણતા હોય. પણ એક વખત સલમાન રશ્દીના માથાની એમને જાહેરાત કરી, માથું જીવતું પકડી લાવે ને $8 લાખ પેટમાં આપીશું. ખોમેની એટલે ખોફ વાળો માણસ, એનો આ પર્સનલ ડોક્ટર અને એ પાછો ઈરાનિયન ડોક્ટર. એટલે અમને તો લાગ્યું કે આની આગળ સાહેબ બધો આપતો તો સારું. એને બદલે આ ડોક્ટર ઝીરા એમને કહેવા માંડ્યા કે these are my sadhus and પ્રમુખ સ્વામી is my guru. અમે કહ્યું આ ન બોલે તો સારું, કારણ કે વધારે બોલવાનું જોખમ છે. આવા કટ્ટર વ્યક્તિ છે અને એની સાથે અમારું ઇન્ટ્રોડ્યુસ આવી રીતે કરાવે છે. પણ ત્યારે ડોક્ટર ઝીરાએ જે વાત ચોંટી ગઈ. 5 times in a day I praise and namaz. 5 વખત હું નમાઝ પઢું છું અને 5 વખત નમાઝ વખતે હું પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરું છું. You will not see a single photograph of anybody else in my large office. એટલી મોટી હોસ્પિટલમાં કોઈનો ફોટોગ્રાફ નહીં, એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ. I have experience. એ મારી પ્રાર્થના સાંભળે છે. અમને નીચે લઈ ગયા, નીચે એમની નવી નકોર બેન્ટલી કાર અમને બતાવી. એને કહ્યું કે અમે તો આ 2007માં ગયા હતા, અમને 1997 નો પ્રસંગ ગયો. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ બહેરીને આવ્યા ત્યારે એ જ દિવસે મેં આ નવી કાર લીધેલી, બેન્ટલી, દુનિયાની મોંઘામાં મોંઘી કાર મેં લીધેલી અને એમના પત્નીને ગિફ્ટમાં આપવા માટે લીધેલી. એમના પત્ની પણ FRCS ડોક્ટર, એમને ગિફ્ટમાં આપવા માટે આ લીધેલી. પણ એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ને હું એરપોર્ટ પર મળવા ગયો અને પ્રમુખ સ્વામી મહારાજને મેં મારી આ કારમાં બેસવાની વિનંતી કરી. એ આ કારમાં બેઠા. તે દિવસથી અમે આ કારના રોજ દર્શન કરીએ છીએ. અમે એમાં બેસતા નથી, વાપરતા નથી, અમે રાખી મૂકી છે. રોજ અમે દર્શન કરીએ છીએ. આવી શ્રદ્ધા જન્મવાનું કારણ એ કે સાક્ષાત બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ એમની સેંકડો પ્રાર્થનાઓ સાંભળતા હતા. તો મિત્ર, મારી ને તમારી આજે એ પ્રાર્થના સાંભળવા માટે મહાન સ્વામી મહારાજ આપણી વચ્ચે આ પૃથ્વી પર વિચરે છે. આવા મહાન સંત બ્રહ્મનું સ્વરૂપ છે, એ મારી તમારી પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે આ એક જબરજસ્ત તાકાત છે પ્રાર્થનાની. ભગવાન પ્રાર્થના સાંભળે છે, ભગવાનને કાન છે, એમાં કોઈ શંકા નથી. પણ છે આપણી પાસે એકાગ્રતા જેવી નરસિંહ મહેતા પાસે હતી. જે ગમે દેવ જગત ગુરુ જગદીશને તે તણો કર કરો પોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવસરે શાને ઉરે ઉદ્વે કરો, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જોજવે રૂપે આનંદ વાસે. એ એકાગ્રતા સાથે જે પ્રાર્થના કરતા હતા નરસિંહ મહેતા છે આપણી પાસે. મીરાબાઈ ઝેર પચાવી ગઈને આપણે કોણ દૂધપાક કરતો. મીરાબાઈ ઝેર પચાવી પ્રાર્થનાના બળે. યોગીજી મહારાજ ઝેરનું આખા શરીરમાં વ્યાપેલું ઝેર ઉતરી ગયું યોગી મહારાજનું. શાસ્ત્રીજી મહારાજની પ્રાર્થના પ્રતાપે તો આપણને ટાઈમસર વિદ્યાર્થી તરીકે પેપરમાં લખવાનું ના આવડે. પ્રમુખ સ્વામી મહારાજે વલ્લભ વિદ્યાનગરમાં કરેલી એક વાતથી આજની વાતની હું જરા પૂર્ણાહુતિ કરું છું. વલ્લભ વિદ્યાનગરમાં પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાર્થીને સંબોધતા વર્ષો પહેલા, હું વાત કરું છું 1994-95 વર્ષની વાત, ત્યારે અહીંયા વિદ્યાર્થીઓને વાત કરી હતી કે ખેડૂત અનાજનો દાણો વાવે છે. ખેડૂત અનાજનો દાણો વાવે છે
ત્યારે એ દાણો સીધો વાવવા જતો નથી, ખેડૂત આમ નાખે છે, દાણો આડો પડે, ઊભો પડે, ત્રાસો પડે, વાંકો પડે, પણ છોડ અંદરથી સીધો નીકળે છે. ખેડૂત દાણો નાખે છે, પણ ખેડૂત દાણામાંથી છોડ ખેંચવા જાય છે કે ભગવાન ખેંચે છે? ખેડૂતનું કામ દાણો વાવવાનું, અંદરથી કોટો ફૂટવાનું, અંકુર ફોડવાનું કામ ભગવાનનું છે. ખાવાનું કામ માણસનું છે. તમારે અનાજ લઈ આવવું, અનાજ પકાવવું અને અનાજ પકાવીને મોઢા સુધી લઈ જવાનું કામ આપણું. પણ તમારામાંથી કોઈ માયનો લાલ હોય તો મને બતાવો કે એક વખત તમે આની અંદર કોળીઓ ઉતાર્યો પછી આપણો કોઈ કંટ્રોલ છે એમાં? કોઈનો કંટ્રોલ છે કે અંદર ગયા પછી કેટલા ટકા લોહી બનશે, કેટલા ટકા એમાંથી ચરબી બનશે, કેટલા ટકા ફલાણું પ્રોટીન છૂટું પડશે, કેટલા ટકા ફલાણું ફ્રુક્ટોઝ ને ગ્લુકોઝ ને જુદું પડશે? એમાં આપણો કોઈ કંટ્રોલ છે? 100% બાદ નીકળી જાય એવું બને? આપણો અંદર કોઈ કંટ્રોલ નથી. એક વખત અહીંયા નાખ્યું then we have no control. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત ઉપર એમ વાત કરી કે માણસનું કામ ખાવાનું છે, પણ બચાવવાનું કામ પરમાત્માનું છે. એમ વિદ્યાર્થીનું કામ વાંચવાનું છે. વાંચવાનું, આપણે અંદર મગજમાં ઇન્ફોર્મેશન નાખ્યા કરો અને ગ્રેડ ઇઝ અનબિલીવેબલ. તમે કલ્પી ન છો કે એવી મોટી અંદર ડિસ્ક છે, હાર્ડ ડિસ્કો કે મેમરી ડિસ્કો, સોફ્ટ ડિસ્કો કે જે નામ આપો તે. બ્રેઇન એટલી બધી જબરજસ્ત કેપેસિટી યાદ શક્તિની ધરાવે છે કે તમે જન્મ્યા પછી નર્સનું જે પહેલું મોઢું જોયું છે ને એ અત્યારે યાદ હોય. ટાઈમસર બહાર નથી આવતું, એટલી તકલીફ છે. પણ બ્રેઇન હેઝ ટ્રમેન્ડસ કેપેસિટી ટુ સ્ટોર ઇન્ફોર્મેશન. એટલે દુનિયામાં આવી કોઈ હાર્ડ ડિસ્ક બની નથી, દુનિયામાં આવી કોઈ નેનો ટેકનોલોજીની હજુ સુધી કોઈ ડિવાઇસ બની નથી જે આટલી બધી મેમરી સંગ્રહી નાખે. હું તમને ખાલી ઉદાહરણ આપું ને કે તમે આંખો મીચી હોય અને હું તમારા નાક પાસેથી મોગરાનું પુષ્પ પસાર કરું અને તમને દેખાતું ન હોય તો તમે કહો મોગરો. મોગરાની સ્મેલ અંદર સ્ટોર થઈ ગયેલી છે. તમે 25 વર્ષ પહેલા મોગરો સૂંઘ્યો હોય ને તો તમને ખબર હા મોગરો છે. અંદરથી ઇન્ફોર્મેશન બહાર આપોઆપ ખુલે ફાયદો. આવી તો લાખો પ્રકારની ઇન્ફોર્મેશન સ્ટોર થતી હોય છે. તો વિદ્યાર્થીનું કામ છે અંદર સ્ટોર કરવાનું, વાંચવાનું, પણ પરીક્ષાના ટાઈમે સમયસર બહાર લાવવાનું કામ ભગવાનનું છે. માટે પ્રાર્થનાની જરૂર છે. આપણે ઘણી વખત પરીક્ષામાં બેઠા હોઈએ ને ત્યારે તીખું લાગે, હમણાં જ વાંચ્યું તું લાગે છે કે નહીં? અને સિસ્કારો નીકળે છે મોઢામાંથી, ચલો ચીલી સોસ ચાટી ગયો ને. કેમ થાય છે? ટાઈમે યાદ આવવું જોઈએ ને. વાંચ્યું તો બધું હોય છે, પણ ટાઈમે બહાર કોણ કાઢે? એ ભગવાનની પ્રાર્થના એટલા માટે જરૂરી છે કે ભગવાને સમયસર બહાર કાઢી આપે છે. વિદ્યાર્થી અવસ્થામાં સૌથી વધારે પ્રાર્થનાની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજ શીખવતા, આજે મહંત સ્વામી મહારાજ પણ એ શીખે છે 3 times prayer, 3 layered prayer. પહેલી પ્રાર્થના વાંચવા બેસો ત્યારે, બીજી પ્રાર્થના વાંચવાનું પૂરું થયા પછી, ત્રીજી પ્રાર્થના ભગવાનને સંભાળીને જ્યારે પરીક્ષામાં લખવા બેસો ત્યારે. હે ભગવાન, તમે મને શક્તિ આપો, તમે મને બુદ્ધિ આપો, તમે મને યાદ શક્તિ આપો કે મને યાદ રહે અને હું સમયસર એ બધું યોગ્ય રીતે બહાર પ્રસ્તુત કરી શકું. તો ભગવાનની પ્રાર્થના એ વિદ્યાર્થીમાં 3 લેયર્ડ પ્રાર્થના જબરદસ્ત તાકાત છે. તમે રામને માનતા હો, તમે કૃષ્ણને માનતા હો, તમે માતાજીને માનતા હો, તમે અલ્લાહને માનતા હો, તમે જીસસને માનતા હો, તમે જેને માનતા હો તેને, પણ પ્રાર્થનાની ટેવ પાડો. શ્વાસ લીધા સિવાય ચાલે તો પ્રાર્થના સિવાય ચાલે. એ હદે તમે તમારા મનને ટ્યુન કરી નાખો. એ હદે તમે એકાગ્ર થઈને પ્રાર્થના કરો. રોજ સવારે ઉઠતી વખતે પ્રાર્થના કરો, રોજ સવારે સૂતી વખતે પ્રાર્થના કરો. ભગવાન આજે આખા દિવસમાં મેં જે કંઈ શિક્ષણ લગતી પ્રવૃત્તિ કરી છે એ બધું આપ મારા મગજમાં સ્ટોર કરજો અને તમને યાદ રહે. એક વસ્તુ તમે યાદ રાખજો કે રાત્રે સૂતી વખતે જ્યારે આપણે ડીપ સ્લીપમાં જઈએ છીએ ત્યારે બધી જ અંદર હાર્ડ ડિસ્કમાં
પરમેનન્ટ મેમરીમાં સ્ટોર થાય છે, પરમેનન્ટ સેવિંગ ત્યારે થાય છે. બાકી તો શોર્ટ ટર્મ મેમરીમાં સેવ થતું હોય છે. પણ લોંગ ટર્મ મેમરીમાં સેવ કરવું હોય તો રાતે ડીપ સ્લીપ જોઈએ. રાત્રે ફેસબુકના આપણે મચડિયા કરીએ, વોટ્સએપમાં મચડિયા કરીએ તો ડીપ સ્લીપ જતી રહે, એટલે સ્ટોર ન થાય બરાબર અંદર. હાર્ડ ડિસ્કમાં અડધું લખાય ને અડધું ન લખાય, ફાઇલ ખુલે નહીં ટાઈમે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ ડીપ સ્લીપ. પણ ડીપ સ્લીપ માટે ભગવાને રાત્રે પ્રાર્થના કરી. શું ઘણા લોકો રાત્રે ટીવી જોતા જોતા સૂતા હોય, રાત્રે બીજું કંઈક કરતા સૂતા હોય. રાત્રે ઓનલી પ્રેયર. પ્રાર્થના કરીને સુવો, પ્રાર્થના કરીને ઉઠો, તો પ્રાર્થના તમારા જીવનના અવિભાજ્ય અંગ બની જવો જોઈએ. રોજ ભોજન, રોજ પાણી, રોજ હવા, આ ત્રણેય પહેલા પહેલી પ્રાર્થના જોઈએ. તો પ્રાર્થના તમને વિદ્યાર્થી જીવનથી માંડીને જીવનના છેલ્લા શ્વાસ સુધી અનુભવ કરાવશે કે ભગવાન સાંભળે છે, ભગવાનને કાન છે, ભગવાન સાંભળીને તમને ઉત્તર પણ આપે છે. સ્વામિનારાયણ.